ગુડ ઇવનિંગ સાથે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આપ લોકોનું સૌનું સ્વાગત છે મિત્રો રામાનીઝ ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસીસની આપણી આ ફેમિલીની અંદર. અલિયા આમ તો આપણે લોકો રોજ ભેગા થઈ અને ચર્ચા વિચારણા કરીએ છીએ માત્ર શેના માટે, તો કે આવનારી વિભાગીય હિસાબનીસ અને નાયબ હિસાબનીસની પરીક્ષા માટે. પણ આજનો દિવસ, આજનો સેશન છે બેટા, એ માત્ર અને માત્ર એવું નથી કે તમને લોકોને વિભાગીય હિસાબનીસમાં કામ લાગે. આજનો સેશન માત્ર એવો નથી કે તમને માત્ર નાયબ હિસાબનીસમાં કામ લાગે. આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા કહું છું બેટા, એ ચાહે જીપીએસસી ક્લાસ 1-2 હોય તો પણ ભલે, એ ચાહે પીએસઆઈ હોય તો ભલે, કોન્સ્ટેબલ હોય તો ભલે, એ કોઈ પણ પરીક્ષા લેવાય, તલાટી હોય તો ભલે બેટા, દરેકે દરેક પરીક્ષાની અંદર આ બજેટનો ટોપિક છે ને મિત્રો, એ ઇમ્પોર્ટન્ટ છે. અને જો તમારા નસીબ સારા હોય તો બજેટમાંથી બેટા 4-5 સવાલ પૂછાઈ જતા હોય છે. બસ આ 4-5 સવાલ પૂછાઈ જાય કે 2 થી 3 સવાલ પૂછાય, એ સવાલ કયા લેવલના પૂછી શકાય અને એ સવાલ માટે શું કરવું જોઈએ, એની ચર્ચા કરવા માટે મિત્રો આજે આપણે ભેગા થયા છે. અને આજના દિવસે એક્સક્લુઝિવલી ચર્ચા કરવાની છે આપણે બજેટ 2022-23 ઉપરની. અને એ ચર્ચા આપણે એમસીક્યુ ના માધ્યમથી કરવાના છે. એટલે તમને લોકોને એ પણ આઈડિયા આવે બેટા કે એમસીક્યુ ના પોઈન્ટ ઓફ વ્યૂથી કઈ રીતે આમાંથી ક્વેશ્ચન પૂછી શકાય છે. અને તમામ ફેક્ટ જે છે બેટા, એ પણ આપણે ધ્યાનમાં લેશું. સાથે સાથે એમસીક્યુ ને લગતા જે કોઈ આડા આવડા સાઈડના મુદ્દા છે, એ સાઈડના મુદ્દા પણ આપણે લોકો લેતા જશું, જેથી કરીને કોઈ પણ શબ્દ આવે તમારી સામે તો એ ટોપિક એઝ અ હોલ તમારે તૈયાર થતો જાય. અને એ રીતે આપણે તૈયારી કરવાની છે. ને ગમે એમ કરીને મિત્રો એક વસ્તુ તો કહું જ છું, એ તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય, પરીક્ષાની તૈયારી છે ને બેટા, એ હંમેશને માટે જોશ સાથે, એક જુસ્સા સાથે, એક ઉત્સાહ સાથે તૈયારી થવી જોઈએ. અને જે દિવસે બેટા આ જોશ, જુસ્સો અને ઉત્સાહ સાથે રહેશે ને, તે દિવસે સફળતા મળશે. અને એ સફળતાની વાત કરીએ તો આપણે બધાને ખબર છે, લગભગ તો બધા મેસેજની અંદર જોઈ લીધેલું હશે કે હમણાં ગઈકાલે આલિયા સબ ઓડિટરનું રિઝલ્ટ, ઓડિટર, સબ ઓડિટર, ઓડિટર એકાઉન્ટન્ટનું રિઝલ્ટ ડિક્લેર થયું. 184 નંબરની પરીક્ષા. એમાં આપણે અગાઉ તો એકાદ વખત ક્લાસમાં ઇન્ટ્રોડક્શન કરાવેલું હતું કે ભાઈ રાઠોડ પ્રકાશભાઈ છે, એનું સિલેક્શન થઈ ગયું છે. બટ ઓબ્વિયસ છે, એનું સિલેક્શન થઈ ગયું. અને સાથે સાથે એક મારા જૂના વિદ્યાર્થી છે કલોત્રા ગભરુ, એનું પણ સિલેક્શન થઈ ગયું છે. એટલે આ બે વિદ્યાર્થીઓના સિલેક્શન થઈ ગયા. એક આપણા વિદ્યાર્થી જે શુક્લા જૈમિન છે, યસ, શુક્લા જૈમિનભાઈ, એ અત્યારે વેઇટિંગ લિસ્ટની અંદર ઈડબ્લ્યુએસ માં બીજું નામ છે, તમે કદાચ જોયું હશે. પણ અપેક્ષા રાખીએ કે કદાચ વેઇટિંગ ક્લિયર થાય અને એનું પણ સિલેક્શન થઈ જાય. પણ આવા ધીમે ધીમે સિલેક્શન થવા માંડે ને બેટા, એ કોઈ પણ પરીક્ષા હોય એમાં સિલેક્શન ન થાય ત્યાં લગી મૂકવાનું નથી બેટા. અને એટલે તો રોજ સવારના પોરમાં એક સેન્ટેન્સ યાદ કરવાનું કહું છું બેટા કે જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. સાહેબ, પરીક્ષા પાસ ના કરી ત્યાં સુધી મૂકવાનું નથી બેટા. આ નથી મૂકવું એવી તૈયારી સાથે શરૂ કરીએ આપણે આજના દિવસના એક્સક્લુઝિવલી બજેટ સેશનની આજના મોટિવેશનલ કોર્સ સાથે મિત્રો. આજનું મોટિવેશનલ કોર્સ છે કે રખ હૌસલા વો મંજર ભી આયેગા, પ્યાસે કે પાસ ચલકર સમંદર ભી આયેગા. रख हौसला वो मंजर भी आएगा, प्यासे के पास चलकर समंदर भी आएगा. थक कर न बैठ ए मंजिल के मुसाफिर, थक कर न बैठ ए मंजिल के मुसाफिर, मंजिल भी मिलेगी और मिलने का मजा भी आएगा. થાકીને બેઠું નથી રહેવાનું યાર, મહેનત ચાલુ રાખવાની છે, સંઘર્ષ ચાલુ રાખવાનો છે. અને એક વખત આ સંઘર્ષ ચાલુ રાખ્યો ને બેટા તો 100% આ પરીક્ષાની અંદર તમે લોકો પાસ થવાના છો. અને આ પરીક્ષામાં પાસ થાવ એવી શુભેચ્છા સાથે શરૂ કરીએ આપણે આજના દિવસના આપણા સેશનની બજેટ એક્સક્લુઝિવ ક્વેશ્ચન નંબર 1 એમસીક્યુ થી શરૂઆત કરવાના છે. એટલે દરેક વિદ્યાર્થી મિત્રો હા खुशी की पेटी बांध लीजिए और अपनी उंगलियां फिंगरप्रिंट रखवानी है केबीसी में किए. हाँ, केबीसी में किए कि आपकी उंगलियां आपके वोटिंग मशीन पर होनी चाहिए. तो તમારી આંગળીઓ જે છે એ તમારા સ્ક્રીન બોર્ડ ઉપર હોવી જોઈએ બેટા. અને એ સ્ક્રીન બોર્ડ ઉપર શરૂ કરીએ આપણે ક્વેશ્ચન નંબર 1 સાથે. પહેલા તમારો વારો છે અને પછી ક્વેશ્ચનની ડિટેલ ડિસ્કશન હું કરતો જવાનો છું. ક્વેશ્ચન નંબર 1, ये रहा आपकी स्क्रीन पर. આવું કેબીસી માં કીએ આપણે એવું ન કહી શકીએ. ચાલો, કઈ બેંક દ્વારા ભારતમાં ડિજિટલ રૂપિયો બહાર પાડશે? ચાલો, ભારતમાં કઈ બેંક છે એ ડિજિટલ રૂપિયો બહાર પાડશે? અને આપણે આવા નાના નાના સવાલ પૂછી શકાય બેટા. શું વાત છે, છોકરા બધા અચાનક હોશિયાર થઈ ગયા કે શું થયું?
સાહેબ કે ઈ તો અમને ખબર છે કે ભારત દેશની અંદર સંપૂર્ણ ડિજિટલ રૂપિયો સાહેબ કે રૂપિયા બહાર પાડવાની સત્તા એ કઈ બીજા પાસે તો કઈ છે નહીં બેટા, બીજા પાસે કઈ છે નહીં. એ સત્તા કોની પાસે છે તો કે આરબીઆઈ પાસે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ડિજિટલ રૂપિયો બહાર પાડવામાં આવશે, આવું આ બજેટની અંદર જાહેરાત કરવામાં આવેલી છે. બટ ઓબ્વિયસ છે કે ભારત પોતાનો ડિજિટલ રૂપિયો બહાર પાડશે. ઘણા લોકોના મગજમાં કે સાહેબ ઓલી ક્રિપ્ટો કરન્સી જેવું હશે. હા બેટા, ડિજિટલ રૂપિયો હશે, આ કોઈ બિટકોઇન જેવી કરન્સી નથી બેટા. યાદ રાખજો, અત્યારે બહુ ચાલે છે અને આ યુક્રેન અને રશિયાના યુદ્ધને લીધે તમામ પ્રકારની જે ક્રિપ્ટો કરન્સી છે, શું કહેવાય બેટા એને, જે ડિજિટલ કરન્સી છે ને એને આપણે લોકો શું કહીએ છીએ બેટા તો કે ક્રિપ્ટો કરન્સી કહીએ છીએ. શું કહીએ છીએ આપણે? ક્રિપ્ટો કરન્સી કહીએ છીએ. એ ક્રિપ્ટો કરન્સી અત્યારે બધી તૂટે છે અને એ ક્રિપ્ટો કરન્સીમાંથી સૌથી પહેલી વર્લ્ડની અંદર આવેલી હતી, એ કદાચ કોઈને યાદ હોય, વિશ્વની અંદર સૌપ્રથમ જે ક્રિપ્ટો કરન્સી આવેલી હતી ને બેટા, એ સૌપ્રથમ ક્રિપ્ટો કરન્સી એના નામ શું રાખ્યા હતા? એનું નામ હતું બેટા બિટકોઇન. શું હતું? બિટકોઇન નામની કરન્સી આવેલી હતી, જે ક્રિપ્ટો કરન્સી તરીકે હતી અને એ કરન્સી લાવનાર નામ તરીકે દુનિયાએ જાહેર કરેલું છે. એ છે કે નહીં કોઈને ખબર નથી, પણ દુનિયા એમ કહે છે કે આ ક્રિપ્ટો કરન્સી સૌપ્રથમ વર્લ્ડની અંદર બિટકોઇન નામની કરન્સી લાવનાર વ્યક્તિ કોણ હતા? એ વ્યક્તિ હતા સતોશી નાકામોટા. શું નામ હતું બેટા? સતોશી નાકામોટા. આ યાદ રાખતા જાજો બેટા. ખાલી બજેટ નથી કરતા, બજેટની સાથે જોડાયેલા તમામ તથ્યો આપણે લેતા જાશું. એટલે ખાલી એમસીક્યુ સોલ્વ કરવા નથી આવ્યા બેટા. એમસીક્યુ તો આવડશે, પણ સાઈડમાં રહેલી વસ્તુ પણ આવડે, ઈ અગત્યનું છે. તો ભારતમાં ડિજિટલ રૂપિયો તો બહાર પાડશે આરબીઆઈ, આપણે ખબર છે, પણ આ ડિજિટલ રૂપિયો એટલે ક્રિપ્ટો કરન્સી જેવું છે ક્યાં છે. પણ ખરેખર ક્રિપ્ટો કરન્સી જે ભારત દેશમાં ઇલીગલ છે ને, એ નથી. એક લીગલી ડિજિટલ કરન્સી ભારત સરકાર બહાર પાડવા જઈ રહી છે. તો આવો સવાલ પણ પરીક્ષામાં પૂછી શકાય. અને ભાઈ એસબીઆઈ તો આવું કે બહાર ન પાડે. એસબીઆઈ બોલે તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. બધાને ખબર હોય છે બેટા, ભારત દેશની અંદર જે જાહેર ક્ષેત્રની બેંકો છે, આ યાદ રાખજો, જે જાહેર ક્ષેત્રની બેંકો છે, અને જાહેર ક્ષેત્રની બેંકો એટલે નેશનલાઇઝ બેંકો, સરકારી બેંકો, એની અંદર જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક હોય ને બેટા, તો એ કઈ છે? એ આપણી એસબીઆઈ છે. એસબીઆઈ છે અને વર્લ્ડની નંબર 1 બ્રાન્ચીસ ધરાવતી, સૌથી વધુ બ્રાન્ચ ધરાવતી કોઈ બેંક હોય તો એ પણ કઈ છે બેટા? એ પણ એસબીઆઈ છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વિશ્વમાં સૌથી વધુ બ્રાન્ચ ધરાવતી વર્લ્ડની નંબર 1 બેંક છે. એને યાદ રાખશું. ભારતની જાહેર ક્ષેત્રની સૌથી મોટી, જાહેર, ખાનગી નહીં બેટા. જો તમને ખાનગી ક્ષેત્ર શબ્દ આપે તો ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક કઈ આવે? એ એચડીએફસી આવે બેટા. કઈ આવે? એચડીએફસી આવે. જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક એસબીઆઈ છે. એને આપણે જાણીએ છીએ. પંજાબ નેશનલ બેંક છે બેટા, તો પંજાબ નેશનલ બેંક. ઘણા લોકોને અહીંયા ડાઉટ જાય કે સાહેબ પંજાબ નેશનલ બેંકમાં તથ્ય પૂછાય છે કે સ્થાપના ક્યારે થઈ. તો બેટા લખવું હોય તો ટેકાવી નાખો કે પંજાબ નેશનલ બેંક છે ને, એની સ્થાપના થઈ હતી 19મી મે 1884 માં. આ લખજો બેટા, આની સ્થાપના થઈ હતી ક્યારે? કે 19મી મે 19/5/1884 માં. યાદ રાખજો બેટા, 19મી મે 1884 માં સ્થાપના થઈ હતી અને એને બિઝનેસ શરૂ કરેલો. સ્થાપના તો થઈ ગઈ હતી, પણ એને બિઝનેસ શરૂ ક્યારે કર્યો એ વિચારવા જેવું છે. 12/4. ક્યારે? 12/4/1885 માં બેટા. ક્યારે? 85 ની બેટા, 95 લખજો. 1895 ની અંદર તો સ્થાપના થયેલી હતી બેટા. 1894 ની અંદર સ્થાપના થયેલી હતી. ક્યારે? 1894 ની અંદર હતી. બરાબર છે? યસ મેડમ. આમાં કંઈક તમે યસ એસઆઈટી ટેકનિકલ ટીમ કઈ મારા માટે સૂચના છે બેટા? હાલો ટેકનિકલ ટીમ. ઓકે, ડોન્ટ વરી, ટેન્શન ના લ્યો. બાકીના વિદ્યાર્થીઓ છે એ તો આ યુટ્યુબ ની અંદર પણ આ સેશન આપણે મૂકવાના છે, એટલે ચિંતા ના કરો. જેટલા લોકો છે એટલા કન્ટિન્યુ કરો, એટલે વચ્ચે બ્રેક ના પડે. બરાબર છે? ટેકનિકલ ટીમ તમે તમારું કામ કરી રાખો.
અમે અમારું કામ કરી નાખી. આ લેક્ચર આપણે YouTube ની અંદર આવતીકાલે મૂકી દેશું. આ બધા માટે છે એટલે ટેન્શન ના લેતા, બરાબર છે? હા, અને આ ક્વેશ્ચન ની પીપીટી પીડીએફ છે ને બેટા, એ પીડીએફ પણ તમને લોકોને મોકલી દેશું. હા, આ પીડીએફ જે છે એ તો દરેક બેચના વિદ્યાર્થીઓને ઇન્ડિવિજ્યુઅલ પણ મળી જવાની છે, અને બાકી આની પીપીટી ની પીડીએફ છે એ આપણી ટેલિગ્રામ ચેનલની અંદર પણ મોકલી દેશું. બરાબર છે? ઓકે, તો ચલો ટેકનિકલ ટીમ તમે તમારું કામ કરો, અમે અમારું કામ કરીએ છીએ. ડન છે? ઓકે, ચાલો ડન. ઓકે, હા, બધા ક્વેશ્ચનની પીડીએફ તમને મળી જશે બેટા, અને આ સાઈડમાં એક્સ્ટ્રા લખેલું છે ને એની એ મળી જશે. એટલે અત્યારે આરામથી નિરાતે બેસીને બેટા સાંભળો, લેક્ચરને એન્જોય કરો. ખાલી આ બધું લખેલું તમને મળી જશે, એટલે ઉતાવળમાં લખવાની બહુ ટેન્શન ના કરો. પીપીટી મળે એટલે નોટ્સ બનાવી નાખજો મસ્ત મજાની. 50 ક્વેશ્ચન લેવાના છે બેટા. કેટલા ક્વેશ્ચન? 50 ક્વેશ્ચન આપણે સોલ્વ કરવાના છે. ટેન્શન ના રાખતા, બરાબર છે? ચાલો, કઈ બેંક ભારતમાં ડિજિટલ રૂપિયો બહાર પાડશે? આપણે કીધું આરબીઆઈ બહાર પાડશે. પીએનબી ની વાત કરી આપણે, આરબીઆઈ ની, એસબીઆઈ ની વાત કરી, એટલે બેંક ઓફ ઇન્ડિયા. બેંક ઓફ ઇન્ડિયા વિશે કદાચ તમને લોકોને ખબર હોય તો યાદ કરો બેટા કે બેંક ઓફ ઇન્ડિયા જે છે ને એ બેંકની બીજી એક ખાસિયત છે. શું છે? કે વિશ્વની અંદર વિદેશમાં બ્રાન્ચ ખોલનાર પ્રથમ બેંક. આ પણ યાદ રાખજો બેટા કે વિશ્વની અંદર વિદેશમાં બ્રાન્ચ કરનાર જે અન્ય બેંક છે, પહેલી બેંક છે એ કઈ હતી? તો કે વિશ્વના અન્ય દેશમાં એટલે કે વિદેશમાં બ્રાન્ચ ખોલનાર ભારતની બેંક જે હતી. કઈ બેંક હતી બેટા? ભારતની બેંક હતી. એ કઈ હતી? તો કે વિશ્વની અંદર, વર્લ્ડમાં ભારતીય કોઈ બેંક જેને વિશ્વના અન્ય દેશની અંદર બ્રાન્ચ ખોલી હતી બેટા? નહીં બેટા, એસબીઆઈ નહોતી, એ બેંક ઓફ ઇન્ડિયા હતી. બેંક ઓફ ઇન્ડિયા હતી કે વિશ્વમાં એટલે કે અન્ય દેશમાં બ્રાન્ચ ખોલનાર પ્રથમ બેંક. અન્ય દેશમાં એટલે કે વિદેશમાં બ્રાન્ચ ખોલનાર પ્રથમ બેંક. વિદેશમાં બ્રાન્ચ ખોલનાર પ્રથમ બેંક હતી. એ કઈ હતી બેટા? એ હતી બેંક ઓફ ઇન્ડિયા. તો આટલું પણ આપણે યાદ રાખી લેશું. ડન છે બેટા? આ બેઝિક સ્ટેટિક ડેટા છે એને આપણે ધ્યાનમાં રાખતા છે. આગળ વધીએ. ચાલો, મૂવ ટુ ક્વેશ્ચન નંબર 2. ચાલો, રેડી? ક્વેશ્ચન નંબર 2 ઉપર આપણે જઈએ બેટા. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2022-23 માટે મૂડી ખર્ચમાં કેટલો વધારો કરવાની જાહેરાત કરી? ચાલો, મૂડી ખર્ચ બેટા, કેપિટલ એક્સપેન્ડિચર. મૂડી ખર્ચ કેપિટલ એક્સપેન્ડિચરમાં કેટલો વધારો કરવાની જાહેરાત કરેલી છે? કેપિટલ એક્સપેન્ડિચરમાં, કેપિટલ એક્સપેન્ડિચર નહીં, અઠિયામારોમાં એલા કેપિટલ એક્સપેન્ડિચરની અંદર કેટલો વધારો કરવાની જાહેરાત કરી છે? મૂડી ખર્ચની અંદર, બજેટની અંદર મૂડી ખર્ચ આવે ને બેટા. હા, હવે ગૂગલમાંથી સર્ચ કરીને ન ગોતતા એલા. યસ, કેપિટલ એક્સપેન્ડિચરની અંદર કેટલો આવશે બેટા? કેપિટલ એક્સપેન્ડિચરમાં ભારત સરકારે અત્યારે 35% વધારો કરવાની જાહેરાત કરી છે. ખાસ યાદ રાખજો બેટા, પરીક્ષાની અંદર પૂછી શકાય એવો તથ્ય છે, એટલે આપણે આને યાદ રાખવું જ પડશે. બીજી વસ્તુ યાદ રાખી લ્યો કે મૂડી ખર્ચમાં વધારો તો બરોબર છે. હા, ઓલા 30% વાળા હતા ને, એ 30% વાળા તમે શું સમજ્યા ખબર છે? એ તમે ઓલું સમજ્યા કે ભારતમાં જે કોઈ ડિજિટલ કરન્સી જે છે, કોઈ પણ ડિજિટલ એસેટ જે છે, એ ડિજિટલ એસેટના ટ્રાન્ઝેક્શન ઉપર, એના નફા ઉપર કેટલો ટેક્સ લગાવવામાં આવશે? ઈ 30% હતો બેટા. ડિજિટલ એસેટ જે છે એ ડિજિટલ એસેટ ઉપર ટેક્સ 30% છે. આ ઈ સવાલ નથી મારા વીરા, આ બીજો સવાલ છે. તો યાદ રાખજો કે કેપિટલ એક્સપેન્ડિચરની અંદર વધારો કેટલો કરેલો છે? કેપિટલ એક્સપેન્ડિચરમાં વધારો 35% છે. ભારત દેશનું કુલ બજેટ કેટલા રૂપિયાનું છે? તો ઠપકારો ક્યાંક કુલ બજેટ. આ વર્ષનું જે કુલ બજેટ છે બેટા, એ કેટલા રૂપિયાનું કુલ બજેટ છે? લખતા જાજો. 39.45 લાખ કરોડ. 39.45 લાખ કરોડ રૂપિયાનું આ મૂડી બજેટ છે બેટા. કયું બજેટ છે? 39.45 લાખ કરોડ. 39.45 લાખ કરોડ રૂપિયાનું મૂડી આપણું ટોટલ બજેટ છે, એને આપણે એક યાદ રાખી લેશું. ડન છે બેટા? યસ, આટલી બાબત આમાં યાદ રાખવાની છે. બાકી યાદ રાખવાની કે જરૂરિયાત નથી. હા, કદાચ તમને એવો સવાલ પૂછી શકાય બેટા, આમાં સવાલ બને, બજેટનો સવાલ આવે એટલે કદો સવાલ પૂછે કે ભારતમાં સૌથી વધારે રૂપિયા ક્યાંથી આવશે અને સૌથી ઓછા રૂપિયા ક્યાંથી આવશે, સૌથી વધારે રૂપિયા ખર્ચ ક્યાં થશે? તો એક એ ઠપકારી દો બેટા કે સૌથી વધુ ખર્ચ, બજેટ જે છે ને બેટા, એ બજેટમાં સૌથી વધુ પેલા આવક લખો.
સૌથી વધુ આવક શેમાંથી થશે? અને સૌથી વધુ આવક છે બેટા શેમાંથી થશે? તો કે સૌથી વધુ આવક આ વખતે તો અલિયા ભારત દેશની હાલત ખરાબ છે, વિશ્વના બધા દેશની હાલત ખરાબ છે. સૌથી વધારે રૂપિયા શેમાંથી આવશે આ વર્ષે બજેટમાં? તો સૌથી વધારે રૂપિયા ઉધારમાંથી આવશે. શેમાંથી? ઉધાર લેશે, ઉધાર અને લોન. ઉધાર અને લોન માંથી 0.35 પૈસા એટલે 1 રૂપિયામાંથી 35% રૂપિયા, બેટા 35% રૂપિયા ભારત સરકાર ઉછીના લેવાની છે, ઉધારી લેવાની છે, ઉધારે વ્યાજે રૂપિયા લેવાની છે. તો એક આ પણ યાદ આવશે બેટા મુદ્દો. અને સૌથી વધુ ખર્ચ શેમાં થશે? સૌથી વધુ ખર્ચ શેમાં થશે? તો કે સૌથી વધુ ખર્ચ શેમાં થાય? અલિયા રૂપિયા વ્યાજે લીધા હોય તો વ્યાજ વ્યાજ ભરવું પડે કે ના ભરવું પડે? અલિયા ભરવું પડે. તો સૌથી વધારે ખર્ચો શેમાં થશે? વ્યાજની ચૂકવણીમાં થશે. અને સૌથી વધુ ખર્ચો છે તે બેટા વ્યાજની ચૂકવણીમાં. અને એ કેટલા? 0.20 પૈસા. એટલે 1 રૂપિયો ખર્ચાશે ને એમાંથી 20 પૈસા તો બેટા ભારત દેશ છે એ વ્યાજની ચૂકવણીમાં ખર્ચવાના છે. આ બે મુદ્દા યાદ રાખજો, બે મુદ્દા. કારણ કે પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી જેટલા સ્ટેટિક ફેક્ટ બેટા આપને પૂછી શકાય એવા તમામ ફેક્ટ આપણે ધ્યાનમાં લેવા છે. એટલે કોઈ મુદ્દો રહી ના જવો જોઈએ, રહી ના જવો જોઈએ બેટા. તો મુદ્દો મેઇન પ્રશ્ન એ હતો કે મૂડી ખર્ચની અંદર કેટલો વધારો જાહેર કર્યો છે? તો મૂડી ખર્ચની અંદર વધારો કેટલા ટકા? અંદાજે 35% વધારો જાહેર કર્યો છે. આ યાદ રાખશું. ટોટલ બજેટ જે છે એ કેટલા લાખ કરોડનું છે? 39.45 લાખ કરોડનું બજેટ છે ને એમાં સૌથી વધુ રૂપિયા આવશે ક્યાંથી? તો કે સૌથી વધુ રૂપિયા આવશે ઉછીના રૂપિયા અથવા લોન ઉપર લેવાના છે, ઉધારીમાં લેવાના છે. સૌથી વધુ ખર્ચ થશે ક્યાં? વ્યાજની ચૂકવણીમાં. ક્યાં થશે બેટા? વ્યાજની ચૂકવણીમાં સૌથી વધુ ખર્ચ કરવામાં આવશે. ડન છે બેટા આટલી વસ્તુ. બીજો પ્રશ્ન કે બેટા ખર્ચ વાળો. ચાલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3 બેટા, કટ અને પોલિશ્ડ હીરા પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને કેટલા ટકા કરવામાં આવેલી છે? ચાલો કસ્ટમ ડ્યુટી ઘટાડીને કેટલા ટકા કરવામાં આવેલી છે? કસ્ટમ ડ્યુટી એક્ઝેક્ટલી બેટા કસ્ટમ ડ્યુટી ઘટાડીને કેટલા ટકા કરવામાં આવેલી છે? ઓકે કસ્ટમ ડ્યુટી તો સાહેબ કરી છે કેટલા ટકા? 5%. એક્ઝેક્ટલી સાચો જવાબ છે બેટા. તો પેલા એ તો તમને ખબર છે ને કસ્ટમ કોને કહેવાય? હાલો, આ કસ્ટમ ડ્યુટી જે છે એ કોને કહેવાય? તો આ એ સુરત વાળાને ખબર હોય કસ્ટમ ડ્યુટી કોને કહેવાય. અલિયા કસ્ટમ ડ્યુટી એટલે જ્યારે તમે એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરો છો, વિદેશની અંદરથી માલ આવે કે વિદેશમાં મોકલો, વિદેશમાંથી જ્યારે માલ આવે ત્યારે એના ઉપર જે લગાવવામાં આવે ને કસ્ટમ ડ્યુટી કહેવાય. શું કહેવાય? કસ્ટમ ડ્યુટી કહેવાય. અને બીજો એક શબ્દ છે બેટા એ પણ યાદ રાખશું. કસ્ટમ ડ્યુટી છે ને એ મને ખાલી એટલું કહો તો બેટા કસ્ટમ ડ્યુટી જે છે એ અત્યારે ભારતમાં જીએસટી છે, તમને ખબર છે ને બેટા? જીએસટી લાગુ છે. તો કસ્ટમ ડ્યુટી જીએસટી માં આવે કે ન આવે? કસ્ટમ ડ્યુટી જીએસટી માં આવે કે ન આવે? કસ્ટમ ડ્યુટી જીએસટી માં આવે કે ન આવે? સરસ, વેરી ગુડ બેટા, વેરી ગુડ. ચાલો ડન છે, ડન દીકરા ડન. મજા આવી ગઈ લ્યો. નહીતર ઘણાને ડખો અહીંયા થઈ જો જીએસટી માં ઠપકારે છે. બેટા કસ્ટમ ડ્યુટી જીએસટી માં નથી આવતી. હા, આ જીએસટી માં નથી આવતી. જીએસટી માં આવે ને એ ઓલી બે ડ્યુટી આવે બેટા. કઈ બે ડ્યુટી આવે? એક તો કઈ ડ્યુટી આવે? એક છે કાઉન્ટર વેલિંગ ડ્યુટી અને બીજી કઈ આવે? એન્ટી ડમ્પિંગ ડ્યુટી. આ બે શબ્દ આપણે આગળ ઉપર ઘણી વખત ભણી ગયા છે એટલે એની ચર્ચા જાજી નથી કરતા. એકદમ ટૂંકમાં કહું બેટા, એકદમ ટૂંકમાં કહું કે જ્યારે વિદેશમાં કોઈ ઉત્પાદન થાય, કોઈ પણ વિદેશી કંપની છે એ વિદેશમાં સસ્તા ભાવે ઉત્પાદન કરી અને ભારતમાં સસ્તા ભાવે વેચે. સમજો બેટા, પોતાના દેશમાં સસ્તી કિંમતે ઉત્પાદિત કરી અને ભારત જેવા દેશની અંદર સસ્તી કિંમતે વેચવા માંડે અને ત્યારે ભારત દેશના લોકો સમજો, માની લ્યો કે આ માર્કર પેન છે, આ માર્કર પેન ભારતમાં વેચાય છે કેટલા રૂપિયામાં? તો કે 10 રૂપિયામાં. આ માર્કર પેન ભારતમાં વેચાય છે 10 રૂપિયામાં અને વિદેશી વ્યક્તિ ચાઇના વાળા ભારત દેશની અંદર આવ્યા અને એ ચાઇના વાળા ભારત દેશમાં આ માર્કર પેન વેચવા આવ્યા કેટલા રૂપિયામાં? તો કે ચાઇનાની કંપની છે, ચાઇનામાંથી આવી ભારતમાં 8 રૂપિયા. કેટલા રૂપિયા? 8 રૂપિયામાં. તો ભારત દેશના ધંધા તો ભાંગી પડે કે ના ભાંગી પડે? ભાંગી પડે. એટલા માટે સ્વદેશી ઉદ્યોગોને રક્ષણ આપવા માટે
બેટા સ્વદેશી ઉદ્યોગો એને રક્ષણ આપવા માટે જે ડ્યુટી લગાવવામાં આવે ને બેટા, એ ડ્યુટીને કેવી ડ્યુટી કહેવાય? એને એન્ટી ડમ્પિંગ કહેવાય. શું કહેવાય? અહીંયા ભારત સરકાર શું કરે? ભારતમાં 10માં વેચાય છે, ઓકે, ચાઇના વાળા 8માં વેચવા આવ્યા, ભલે આવ્યા, ચાઇના વાળાને કહી દે મોટા 2 રૂપિયા ડ્યુટી લાગશે. કેટલા રૂપિયા ડ્યુટી લાગશે? 2 રૂપિયા ડ્યુટી લાગે. આ જે ડ્યુટી લગાડી બેટા, વધારાની ડ્યુટી એક્સાઇઝ કસ્ટમ લગાડી. આ વધારાની કસ્ટમ એટલે એને શું કહેવાય? આને કહેવાય બેટા એન્ટી ડમ્પિંગ ડ્યુટી. શું કહેવાય? એન્ટી ડમ્પિંગ ડ્યુટી. હવે આવો જ શબ્દ છે બેટા, આવો જ બીજો શબ્દ જે છે એ એન્ટી ડમ્પિંગ ડ્યુટી જે છે એના સિવાય બીજો શબ્દ આવે છે બેટા કાઉન્ટર વેલિંગ ડ્યુટી. કયો શબ્દ આવે છે? કાઉન્ટર વેલિંગ ડ્યુટી. આ વાત થઈ બેટા એન્ટી ડમ્પિંગ ડ્યુટી. વિદેશમાં સસ્તી કિંમતે બનાવી અને ભારતમાં સસ્તી કિંમતે ઠાલવે. ઠાલવે એટલે એને ડમ્પિંગ કર્યું કહેવાય. સમજાય છે? એના દેશમાં સસ્તો બનાવી અને ભારતમાં સસ્તો વેચે. હવે ડખો ઈ થાય છે, સમજો બેટા. હવે શબ્દ પકડજો કે ભારત એવું થાય, એવું ઘણી વખત એવું બને કે ભારતમાં આ વસ્તુ જે છે એ 10 રૂપિયામાં મળે છે. 10 રૂપિયામાં મળે છે. ચાઇના વાળા જે છે એ ચાઇનામાંથી પણ આ વસ્તુ 10 રૂપિયામાં ભારતમાં આવતી હોય. કેટલામાં? અહીંયા એ લોકોને 10માં પડે છે, એ લોકોએ 10 ની અંદર વેચવા આવ્યા. એ લોકો પણ 10 રૂપિયામાં વેચવા આવ્યા. હવે અહીંયા વેચવા આવે એટલું નહીં, ચાઇનાની ગવર્મેન્ટને એમ લાગે શું કે આપણે ભારત દેશનું માર્કેટ તોડવું છે. જોજો, ચાઇનામાં વસ્તુ બને છે 10 રૂપિયામાં જ બેટા, ભારતની હારોહાર બને છે, પણ ચાઇનાની ગવર્મેન્ટ શું આપે? આ ચાઇનાની સરકાર આને સબસિડી આપે. શું આપે? ચાઇનાની ગવર્મેન્ટ આને 3 રૂપિયાની સબસિડી આપે અને ચાઇનાના ઉદ્યોગપતિઓને કહે કે જાઓ ભારતમાં વેચો, વિદેશમાં કોઈ પણ જગ્યાએ વેચો, બને છે તમારે ભલે 10માં, પણ આ માલ તમે માર્કેટમાં 7 રૂપિયા વેચી આવો, 3 રૂપિયાની સબસિડી અમે આપશું. 3 રૂપિયાની સબસિડી એને એની દેશની સરકાર આપે. જ્યારે આવી સરકાર સબસિડી આપે એને કાઉન્ટર કરવા માટે ભારત વાળા 3 રૂપિયા ટેક્સ ડ્યુટી લગાવી દે. શું લગાવી દે? ભારત વાળા 3 રૂપિયા જે એક્સ્ટ્રા ડ્યુટી લગાવે ને એને કાઉન્ટર વેલિંગ ડ્યુટી કહેવાય. શું કહેવાય બેટા? આને કહેવાય કાઉન્ટર વેલિંગ ડ્યુટી. યાદ રાખજો કે કાઉન્ટર વેલિંગ ડ્યુટી એટલે વિદેશની સબસિડીને કાઉન્ટર કરવા માટે. શેના માટે બેટા? વિદેશમાંથી મળતી સબસિડી છે ને એને કાઉન્ટર કરવા માટે જે ડ્યુટી લગાવાય એને શું કહેવાય? એને કહેવાય કાઉન્ટર વેલિંગ ડ્યુટી. તો આ પણ આપણે યાદ રાખશું. યાદ એટલું રાખવાનું છે, એમસીક્યુ આપણો છે કે કટ અને પોલિશ્ડ હીરા માટે કસ્ટમ ડ્યુટી ઘટાડી અને કેટલા ટકા કરવામાં આવી? જવાબ આવશે બેટા 5%. એ ફોર એપલ. બરાબર છે? જવાબ આવશે કેટલા ટકા? 5%. એટલે યાદ રાખ લેશો. જે ઉભા રહ્યો, આગલા 2 સવાલમાં બેટા હું જવાબ ટીક કરી દઉં. એનું કારણ છે કે પીપીટી આપને ખબર છે ઘણી વખત પીપીટી મળે તો આ વર્ડની ફાઇલ છે, પછી આની પીડીએફ કરીને બેટા તો પીડીએફ કરતા ચકેડા ઉપર નીચે થઈ જાય છે. તો આગળ 2 ક્વેશ્ચનમાં એક જ મિનિટ માત્ર હું જવાબ નામ લખી નાખું. પહેલામાં જવાબ હતો એ. બરાબર છે? ચાલો, બીજા ક્વેશ્ચનમાં જવાબ હતો સી. રેડી? આ વચ્ચે તમે જવાબ જ્યારે પીપીટી જોવો, આ ચકેડા કરેલો જવાબ જોજો, પેલા ABCD જોજો, રાઉન્ડ ક્યાં કર્યું નો જો રાઉન્ડ ઉપર નીચે થઈ જાય છે બેટા, એટલા માટે. બરાબર છે? ચાલો, ડન છે? ઓકે, યસ. અને પીપીટી છે એ તમને લોકોને ઇન્ડિવિજ્યુઅલ દરેક સ્ટુડન્ટ્સને મળી જશે. આપણી ટેલિગ્રામ ચેનલમાં ઓપન પણ મળી જશે. ટેન્શન નહીં લેને કા. ચાલો, ક્વેશ્ચન નંબર 4 ફટાફટ. ક્વેશ્ચન નંબર 4, છત્રીઓ પરની કસ્ટમ ડ્યુટી કેટલી વધારી દેવામાં આવેલી છે? હાલો, છત્રી ઉપર. છત્રી, છોટા છત્રી. સ્ટેટિક ફેક્ટ છે બેટા. છત્રી ઉપર કસ્ટમ ડ્યુટી કેટલી વધારી દેવામાં આવેલી છે? છત્રી ઉપર કસ્ટમ ડ્યુટી કેટલી વધારી દેવામાં આવેલી છે? ઈ કે સાહેબ નો આઈડિયા. ઈ ટીક કરો એવડું એ. હાલો, છત્રી ઉપર કસ્ટમ ડ્યુટી આવે બેટા કેટલા ટકા? 20% આવે. બી ફોર બોમ્બે ટીક કરજો. છત્રી ઉપર 20% કસ્ટમ ડ્યુટી વધારી દીધી. એટલે ઘણી વખત પરીક્ષામાં એવો સવાલ પૂછાય કે બજેટની જાહેરાત બાદ અથવા તો બજેટની જ અમલ કર્યા બાદ ભારતમાં કઈ વસ્તુ મોંઘી થશે? એટલે જેના ઉપર ટેક્સ વધે એ બધી વસ્તુ મોંઘી થાય અને જેના ઉપર ટેક્સ ઘટે એ બધી વસ્તુ કેવી થાય? સસ્તી થશે. કેવી થશે? સસ્તી થશે. ડન છે વસ્તુ? તો આટલી બાબતો ધ્યાનમાં રાખવાનું. ડન છે? ઓકે, આ સ્ટેટિક ફેક્ટ વાળો સવાલ છે બેટા, પાકો જ કરવાનો છે. જવાબ આવશે બી ફોર બોમ્બે. નેક્સ્ટ, કેન્દ્રીય બજેટ 2022-23 ની રજૂઆત પછી નીચેનામાંથી કઈ કોમોડિટી મોંઘી થશે?
હવે હમણાં કીધું તો ખરા એલા કે જેની અંદર ડ્યુટી વધારે વસ્તુ મોંઘી થાય તો શેમાં હમણાં ડ્યુટી વધારી? એલા હમણાં ડ્યુટી આપણે શેમાં વધારી? છત્રી ઉપર વધારી, છોટા છત્રી. એમાં જવાબ આવશે એ. બરાબર છે? કઈ વસ્તુ મોંઘી થશે? આ કે કટ અને પોલિશ્ડ રત્ન છે ક્યાં બધાય આના ઉપર તો 5% કસ્ટ ડ્યુટી ઘટાડી છે એટલે સસ્તા થશે. આ શું થશે? છત્રી મોંઘી થશે. ડન છે બેટા? ઓકે, લોજિક વાપરતા જાજો એટલે વાંધો નહીં આવે. ચાલો ડન બેટા. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જે આમાં સ્ટેટિક ફેક્ટ છે કે બીજું યાદ રાખવાની જરૂર નથી. ઓકે, ચાલો. માલની આયાત અને નિકાસ પર લાદવામાં આવતા ટેક્સને જ્યારે આંતરરાષ્ટ્રીય સરહદો પાર કરવામાં આવે ત્યારે તેને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, એલા માલની આયાત નિકાસ ઉપર લાદવામાં આવતો માલ આંતરરાષ્ટ્રીય સરહદો ઓળંગે ત્યારે એને શું કહેવાય? એને વેચાણ વેરો, સેલ્સ ટેક્સ કહેવાય. એને મૂલ્ય વર્ધિત વેરો એટલે આ વેલ્યુ એડેડ ટેક્સ એને વેટ કહેવાય. એને વેપાર કર કહેવાય, કાંઈ નો કહેવાય ભાઈ. એને કસ્ટમ ડ્યુટી કહેવાય. હમણાં આપણે વાત કરી બેટા. શું કહેવાય? એને કસ્ટમ ડ્યુટી કહેવાય. શું કહેવાય બેટા? કસ્ટમ ડ્યુટી. ડન છે? આટલી વસ્તુ આપણે ધ્યાન રાખશું. શું કહેશું? એને કસ્ટમ ડ્યુટી કહેશું. ડન છે બેટા? ઓકે, ચાલો આવતા રે. યસ, ક્વેશ્ચન નંબર 7 તરફ જઈએ બેટા ફટાફટ. યસ, કસ્ટમ ડ્યુટી જવાબ આવશે સી. લખી નાખું છું. ઓકે, નેક્સ્ટ. ભારતનું પ્રથમ બજેટ ક્યારે રજૂ કરવામાં આવેલું હતું? ભારતનું પ્રથમ બજેટ ક્યારે રજૂ કરવામાં આવેલું હતું? અલિયા આ જવાબ તો આવડ્યો? આવડે. હાઈલા હજી અમુક એ બી ને સી એટલે બધાય જવાબ નો આવે ભઈલા, એક જવાબ આવે. મૈંડા છે જીકવા, બાકી એ બી સી ને ડી ચારે ચાર ઓપ્શન લઈ કાલા નો આવડે તો ના પાડી દો. ભારત દેશમાં પ્રથમ બજેટ ક્યારે આવ્યો? અલિયા 7 એપ્રિલ 1860 ના રોજ આવેલું હતું. અને આ બજેટ લેવાતા કોણ? જેમ્સ વિલ્સન નામના વ્યક્તિ બેટા. અને યાદ રાખજો, ક્લાસ 3 ની જે તૈયારી કરે છે એ ક્લાસ 3 ની પરીક્ષાની અંદર બેટા આવા જ સવાલ પૂછાય છે. ક્લાસ 3 ની જે પરીક્ષા છે બેટા એની અંદર આવા જ સવાલ પૂછાય છે એટલે યાદ રાખજો. બરાબર છે? ક્લાસ 3 ની અંદર આવા સવાલ પૂછાય છે એટલે યાદ રાખજો કે આની અંદર જવાબ કયો આવશે? ટેકનિકલ ટીમ માઇક કોકના ચાલુ થઈ જાય છે, તમે કોન્સન્ટ્રેશન આમાં કરજો. આ કે આ લેક્ચર છે આપણે અત્યારે વચ્ચે કટિંગ શૂટિંગ નહીં થાય, આમાં એડિટિંગ થવાની શક્યતા ઓછી છે એટલા માટે, કારણ કે ડાયરેક્ટ યુટ્યુબમાં જશે તો એની અંદર ડિસ્ટર્બન્સ આવશે. એટલે ટેકનિકલ ટીમ તમે ખાસ ધ્યાન રાખજો બેટા, ખાસ ધ્યાન રાખજો આજના સેશનની અંદર. બરાબર? ઓકે, ભારતનું પ્રથમ બજેટ ક્યારે રજૂ કરવામાં આવ્યું? એ આવે 1860 ના વર્ષની અંદર જેમ્સ વિલ્સન દ્વારા. ભારત દેશની અંદર જેને ફાધર ઓફ બજેટિંગ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ફાધર ઓફ ઇન્ડિયન બજેટ તરીકે જેને ઓળખો છો ને બેટા, એ આ વ્યક્તિ છે જેમ્સ વિલ્સન નામના વ્યક્તિ. અને એને શું કામ બજેટ બનાવ્યું? બજેટ એને ટેક્સ લાવવા માટે બનાવ્યું હતું. યાદ કરો, ઇન્કમ ટેક્સમાં પણ આપણે ભણ્યા. શું ભણ્યા હતા? કે ભારત દેશમાં બજેટ લઈ આવ્યા અને બજેટ ટેક્સ ઉઘરાવા લઈ આવ્યા. અને ટેક્સ એને શું કામ ઉઘરાવો હતો બેટા? તો કે 1857 ના વિપ્લવમાં અંગ્રેજોને નુકસાન થયેલું. 1857 ના વિપ્લવને લીધે અંગ્રેજોને જે નુકસાન થયું હતું ને બેટા, એ નુકસાન ભરપાઈ કરવા માટે અંગ્રેજોને ટેક્સ લગાવો હતો. અને એટલા માટે ભારત દેશમાં પહેલી વખત બજેટ લેવા ક્યારે? 1860 ના અંદર પહેલું બજેટ કીધું છે. એટલા માટે અહીંયા બે સવાલ આગળ હજી આવશે બેટા. હજી બે સવાલ અહીંયા આવશે બેટા. અને એ બે સવાલ કયા આવશે? એક સવાલ અહીંયા આગળ આવી શકે કયો કે ભાઈ સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ. યસ બેટા, સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ ક્યારે આવેલું હતું? એ સવાલ પણ આવશે. અને હજી એક આવશે ગણતંત્ર ભારતનું પ્રથમ બજેટ ક્યારે? એ બે સવાલ આપણે આગળ લેવાના છે, ચિંતા ના કરો. બરાબર છે? હા, સ્વતંત્ર ભારતનું અને ગણતંત્ર ભારતનું એ બે સવાલ આવશે. કોણ લે એવું એ પણ આવશે. ખુરશી કી પેટી બાંધ કે રખો. જવાબ આવે છે એ. આગળ વધીએ, ક્વેશ્ચન નંબર 8. ચાલો ફટાફટ. ખાલી જગ્યા એ ભારત સરકાર દ્વારા સામાન્ય લોકોને પરવડે તેવા દરે આવશ્યક વસ્તુઓ ઉપલબ્ધ કરાવવા માટે આપવામાં આવેલ ડિસ્કાઉન્ટ છે. કોને ડિસ્કાઉન્ટ કહેવાય? સામાન્ય લોકોને વસ્તુ પરવડે, સામાન્ય લોકોને વસ્તુ પરવડે એના માટે લોકોને જે તે વસ્તુ ઉપર આપવામાં આવતું ડિસ્કાઉન્ટ કોને કહેવાય? કોને કહેવાય?
યસ એક્ઝેક્ટલી બેટા કોને કહેવાય સાહેબ સબસિડી બિલ જે છે ને એ સબસિડી બિલ એક પ્રકારનું શું છે ડિસ્કાઉન્ટ છે બેટા અત્યારે આપને ખબર છે અત્યારે જે જુદા જુદા પ્રકારના ડિસ્કાઉન્ટ મળે છે અને એ ડિસ્કાઉન્ટ એટલે કયા તો કે સોલાર પેનલ ઉપર જે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે પછી અત્યારે ભારત દેશમાં આપને ખબર છે કે યુરિયા ખાતર જે છે બેટા એ ખાતર ઉપર ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે આ જેટલા જેટલા ડિસ્કાઉન્ટ સબસિડી મળે છે બેટા એ બધાને સબસિડી કહેવાય શું કહેવાય સબસિડી કહેવાય આ પણ આપણે યાદ રાખીશું કદાચ પરીક્ષાની અંદર આવું સ્ટેટિક ફેક્ટ પૂછાઈ જાય તો યાદ રાખવાનું ચાલો ક્વેશ્ચન નંબર 9 ભારતમાં કયા દરે આવકવેરો નહીં બેટા કરવેરા લખજો અહીંયા આવકવેરો શબ્દ બદલી જશે કયા દરે કરવેરા લાદવામાં આવે છે ભારતમાં કયા દરે કરવેરા રિગ્રેસિવ વિષયાંતર એટલે ડિગ્રેસિવ નહીં બેટા હા ડખો કર્યો કાઈ વાંધો નહીં હાલો ડિગ્રેસિવ પ્રગતિશીલ અને પ્રમાણસર કરવેરા બેટા કરવેરા ખાલી ટેક્સ કીધું છે ખાલી આવકવેરો કીધું એ તો શબ્દ બદલી જાય બેટા આવકવેરો શબ્દ નથી અહીંયા શબ્દ આપેલો છે કરવેરા કરવેરાની અંદર બધાય કરવેરા આવી જાય બેટા આ કરવેરા એટલે આની અંદર ટેક્સેસ છે બેટા એ ટેક્સની અંદર બે આવી જશે કરવેરામાં ડાયરેક્ટ આવે અને ઇનડાયરેક્ટ આવે ઇનડાયરેક્ટ પણ આવે હવે એમાં આપણને ખબર છે સાહેબ કે ડાયરેક્ટ ટેક્સ ની અંદર જે આવકવેરો છે સમજો બેટા ડાયરેક્ટ ટેક્સ ની અંદર જે આવકવેરો છે ને એ આવકવેરાને શું કહેવાય એને પ્રોગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમ કહેવાય કેવી કહેવાય પ્રોગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમ અને પ્રોગ્રેસિવ એટલે પ્રગતિશીલ છે બેટા આવકવેરો એ પ્રગતિશીલ કરવેરા સિસ્ટમ ની અંદર રાઉન્ડ ક્યાં થઈ ગયો ઉભા રહેજો રાઉન્ડ વીકી નાખું આ વળી તમે જવાબ સમજશો આવકવેરો એ પ્રોગ્રેસિવ છે બેટા આવકવેરો પ્રોગ્રેસિવ ટેક્સેશન છે અહીંયા મેં આવકવેરો નથી પૂછ્યો હવે તમે જ્યારે જીએસટી ની વાત કરો તો એ શું છે કે રિગ્રેસિવ ની અંદર આવે બેટા જીએસટી છે ને એ રિગ્રેસિવ છે કેવો છે રિગ્રેસિવ છે અને બધા ઉપર સરખો ટેક્સ લગાવી એને આપણે પ્રમાણસર કહેવાય ભારતમાં આવકવેરો છે કે નહીં એલા હેલો ભારતમાં આવકવેરો છે કે નહીં છે તો ભારતમાં પ્રોગ્રેસિવ પણ છે અને ભારતમાં જીએસટી છે કે નહીં છે બેટા બે છે તો ભારતમાં પ્રોગ્રેસિવ અને રિગ્રેસિવ આ બેનું કોમ્બિનેશન છે હેલો ભારતમાં પ્રોગ્રેસિવ અને રિગ્રેસિવ બેનું મિક્સિંગ છે અને મિક્સિંગ એટલે એને વિષયાંતર અથવા ડિગ્રેસિવ કહેવાય બેટા બી ફોર બોમ્બે જે દેશની અંદર પ્રોગ્રેસિવ અને રિગ્રેસિવ પ્રગતિશીલ કરવેરા અને રિગ્રેસિવ ને આપણે શું નામ આપતા ગુજરાતીમાં શું કહ્યું તો મને જરાક ભૂલાઈ ગયું ગુજરાતીમાં પ્રતિગામી કરવેરા રિગ્રેસિવ એટલે પ્રતિગામી કરવેરા ભારતમાં બેય છે જો તમને માત્ર ઇન્કમ ટેક્સ નું પૂછે બેટા શું પૂછે ખાલી ઇન્કમ ટેક્સ પૂછે તો ખાલી ઇન્કમ ટેક્સ શેમાં આવે પ્રગતિશીલમાં આવે ખાલી જીએસટી પૂછે તો એ શેમાં આવે એ બેટા રિગ્રેસિવ ની અંદર આવે પ્રતિગામી કર પદ્ધતિ આવે એટલે પ્રોગ્રેસિવ એટલે જેમ આવક વધે એમ કર વધે પ્રોગ્રેસિવ માં બેટા જેમ આવક વધે એમ કર વધે એને પ્રોગ્રેસિવ કહેવાય આવકવેરો છે આવક એરે લેવા દેવા કાઈ નથી તમારી આવક ગમે એટલી હોય ટેક્સ એટલો જ ભરવાનો પાર્લેજી નું પેકેટ યાદ કરો તમે કે હું ખરીદી તો 50 પૈસા ટેક્સ ભરવો પડે અને કરોડપતિ ખરીદે તો 50 પૈસા એને રિગ્રેસિવ કહેવાય ભારતમાં બેય છે એટલે વિષયાંતર અથવા ડિગ્રેસિવ જવાબ આવશે યાદ રાખી લેજો બેટા શું આવશે વિષયાંતર અથવા રિગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમ ભારતમાં છે આટલું યાદ રાખશો ના બે છે એટલા માટે ચાલો ક્વેશ્ચન નંબર 10 સ્વતંત્ર ભારતનું પ્રથમ કેન્દ્રીય બજેટ કોણે રજૂ કરેલું હતું ચાલો સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ કોણે રજૂ કરેલું હતું અલિયા આમાં કા બે જવાબ આપો તમે સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ હા એલા આડાવડા છે કાઈ વાંધો નહીં પેલો ઓપ્શન આ છે બારે જો આમ ખસી ગયું છે બેટા આ સીડી દેશમુખ આવે અહીંયા શેટ્ટી નહીં બેટા આ બીજા ઓપ્શનમાં આરકે સણમુખમ શેટ્ટી અહીંયા છે આ શેટ્ટી આ બાજુ આવી ગયું છે બેટા સણમુખમ શેટ્ટી જવાબ કયો આવશે બેટા જવાબ આવે કયો કે સાહેબ પેલું બજેટ ભારતનું છે ઈ આરકે સણમુખમ શેટ્ટીએ રજૂ કરેલું બેટા બજેટની વાત આલે છે સણમુખમ શેટ્ટી આવે સણમુખમ લખેલું છે સણમુખમ શેટ્ટી દ્વારા રજૂ થયેલું હતું
ભારતનું સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ ષણમુખમ શેટ્ટી દ્વારા રજૂ થયેલું હતું બેટા. આ સીડી દેશમુખ કોણ હતા? એ તો સ્વતંત્ર ભારતના કોણ? સ્વતંત્ર ભારતના આરબીઆઈ ના પ્રથમ ગવર્નર. આરબીઆઈ ના પ્રથમ ગવર્નર બેટા. સીડી દેશમુખ કોણ હતા? એ આરબીઆઈ ના પ્રથમ ગવર્નર હતા બેટા. આરબીઆઈ ના સ્વતંત્ર ભારતના આરબીઆઈ ના પ્રથમ ગવર્નર પૂછે તો શું યાદ રાખવાનું? તો સીડી દેશમુખ યાદ રાખવાનું. અને પેલું બજેટ સ્વતંત્ર ભારતનું પેલું બજેટ એ કોણ યાદ રાખવાના બેટા? એ આપણે રાખશું ષણમુખમ શેટ્ટી. જો એવો શબ્દ આપે બેટા કે ગણતંત્ર ભારતનું શેનું બજેટ? ગણતંત્ર ભારતનું પ્રથમ બજેટ. જો ખાલી ભારતનું પ્રથમ બજેટ આવે બેટા તો જેમ્સ વિલ્સન. ખાલી ભારતનું પ્રથમ બજેટ આવે તો જેમ્સ વિલ્સન યાદ રાખી લેશું. પછી જો તમને એવું પૂછે કે સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ તો કોણ યાદ રાખશું? ષણમુખમ શેટ્ટી યાદ રાખશું. અને જો એમ પૂછે ગણતંત્ર ભારતનું પ્રથમ બજેટ તો કોણ આવે બેટા? એ આવશે જોન મથાઈ. કોણ આવશે બેટા? જોન મથાઈ દ્વારા રજૂ કરવામાં આવેલું હતું. આ ત્રણ નામ પાકા કરી લેજો. પરીક્ષામાં એકાદું નામ પૂછાય છે. આ કે આ ઓલ્ડ સવાલ છે, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. કદાચ પૂછે તો આપણે યાદ રાખી લેશું. ડન છે બેટા. જો તમને લોકોને એમ કહે કે સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ તો ષણમુખમ શેટ્ટી, ગણતંત્ર ભારત કહે તો જોન મથાઈ, અને એમ પૂછે કે ભારતનું પ્રથમ તો જેમ્સ વિલ્સન, ફાધર ઓફ બજેટિંગ ઇન ઇન્ડિયા. તો આવશે. આટલી વસ્તુ યાદ રાખશો. મોરારજી દેસાઈના નામે તો બીજો એક રેકોર્ડ છે, ખબર છે કોઈને? મોરારજી દેસાઈના નામે બીજો એક રેકોર્ડ છે બેટા. શું રેકોર્ડ છે? મોરારજી દેસાઈના નામે શું રેકોર્ડ છે? બજેટ સંદર્ભે. બજેટ સંદર્ભે એક્ઝેક્ટલી બેટા, એક્ઝેક્ટલી. યસ. સૌથી વધુ વખત બજેટ રજૂ કરેલું હતું કોને? મોરારજી દેસાઈ. તો એની અંદર એ ઠપકારો સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર. બજેટ રજૂ કરનાર કેન્દ્રીય બજેટ. સૌથી વધુ વખત કેન્દ્રીય બજેટ રજૂ કરનાર વ્યક્તિ હતા. યસ, સૌથી વધુ વખત કેન્દ્રીય બજેટ રજૂ કરનાર મોરારજી દેસાઈ. 10 વખત બેટા, 10 વખત બજેટ રજૂ કરેલું હતું. 10 વખત મોરારજી દેસાઈ આવે. ત્યાર પછી બીજો રેન્ક ચિદમ્બરમનો આવે બેટા. બીજો રેન્ક ચિદમ્બરમની અંદર આવશે. ચિદમ્બરમનો બીજો રેન્ક છે બેટા. 9 વખત રજૂ કર્યું હતું. અને પ્રણવ મુખર્જીએ 8 વખત રજૂ કરેલું છે. એ પછી નહીં પૂછાય, સૌથી વધુ વખત યાદ રાખશું. જવાહરલાલ નહેરુ વિશે શું કહી શકાય કે એઝ અ પ્રાઇમ મિનિસ્ટર બેટા, એઝ અ પ્રાઇમ મિનિસ્ટર યાદ રાખશું બેટા. એઝ અ પ્રાઇમ મિનિસ્ટર બજેટ રજૂ કરનાર વ્યક્તિ કોણ હતા? એ જવાહરલાલ નહેરુ હતા. કોણ હતા? જવાહરલાલ નહેરુ. વડાપ્રધાન તરીકે બજેટ રજૂ કરનાર સૌપ્રથમ વ્યક્તિ કોણ? એ જવાહરલાલ નહેરુ હતા. અને બીજા કોણ હતા? ઇન્દિરા ગાંધી. યાદ રાખજો, એઝ અ પીએમ પ્રાઇમ મિનિસ્ટર તરીકે બે વ્યક્તિએ બજેટ રજૂ કર્યા હતા. એક જવાહરલાલ નહેરુ આવે અને બીજા ઇન્દિરા ગાંધી આવે. આ બેયને યાદ રાખ લેશું. ડન છે બેટા? ઓકે, ચાલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર, આની અંદર જવાબ શું આવશે બેટા? બી ફોર બોમ્બે લોક કરી દિયા જાય. ડન. ઓકે, ભારતમાં સૌથી લાંબુ બજેટ ભાષણ આપવાનો રેકોર્ડ કોના નામે છે? આવા પ્રશ્ન પૂછાતા નથી, છતાંય લખવું હોય તો યાદ રાખી લેવાય. હાલો, આ તો આવડે. કોના નામે છે સૌથી લાંબુ બજેટ ભાષણ? હાઈલા ડખા કરો માં. એ પેલા રેકોર્ડ હતો બેટા અરુણ જેટલી સાહેબ નો, એ તોડી નાખ્યો નિર્મલા બેને બેટા. એ આગલા વર્ષે નિર્મલા બેને બજેટ નો રેકોર્ડ તોડી નાખ્યો. 2 કલાક અને 42 મિનિટ લગી ભાષણ આપ્યું હતું બેટા. 2 કલાક અને 42 મિનિટ લગી ભાષણ આપેલું હતું. અને પછી બેનની તબિયત ખરાબ થઈ ગઈ, એટલા માટે અધવચ્ચે થેલે થોડીક વાતો ન કરેલી. સૌથી વધુ લાંબુ ભાષણ આપવાનો રેકોર્ડ એ નિર્મલા સીતારામ મેમના હાથમાં છે. બરાબર છે? આટલું યાદ રાખ લેશું. નિર્મલા સીતારામન. ક્લિયર? ઓકે, ચાલો આગળ વધીએ. આની અંદર બીજું કઈ યાદ રાખવાની જરૂરિયાત નથી. આગળ, ભારતમાં સૌથી ટૂંકું બજેટ ભાષણ આપવાનો રેકોર્ડ કોના નામે છે? સૌથી ટૂંકું બજેટ. ચાલો, સૌથી ટૂંકું બજેટ કોને આપ્યું છે? સૌથી ટૂંકું ના મનમોહન સિંહ નો આ બેટા. આની અંદર આવશે 1977 ની અંદર ઇન્ટ્રીમ બજેટ આવેલું હતું.
હીરુભાઈ મુલજીભાઈ પટેલ દ્વારા ઇન્ટ્રીમ બજેટ વચગાળાનું બજેટ હતું બેટા અને આ વચગાળાનું બજેટ 1977 માં 1977 માં વચગાળાનું બજેટ હતું અને એ વચગાળાનું બજેટ માત્ર 800 શબ્દોમાં હતું બેટા માત્ર 800 શબ્દોમાં આ બજેટ આપેલું હતું બરાબર છે માત્ર 800 શબ્દોની અંદર આ બજેટ હતું બરાબર છે હા 800 શબ્દોનું સૌથી નાનું બજેટ હતું 800 શબ્દો વાળું હીરુભાઈ મુલજીભાઈ પટેલ એચએમ પટેલ જેને કહેવાય છે અચ્છા તમે એટલે ગોટે ચડી ગયા હલો આને એચએમ પટેલ હા એચએમ પટેલ ઈ કે આમ લખો તો યાદ આવે હા ઓમ નો યાદ આવે ઓકે સી લોક કરી દિયા જાય ચાલો ડન છે બેટા સ્ટેટિક ફેક્ટ છે આમાં જાજુ યાદ રાખવાની જરૂરિયાત નથી બે ત્રણ સવાલ આવા સ્ટેટિક વાળા લીધા છે ચાલો આગળ બજેટ શબ્દ કયા ફ્રેન્ચ શબ્દ પરથી આવ્યો છે જેનો અર્થ નાની બેગ થાય હાલો આ તો આવડે કોના ઉપરથી આવ્યો છે બજેટ શબ્દ કોના ઉપરથી આ બોગેટ કે બુગેટ જે તમે કયો એ બરોબર હા બોગેટ કે બુગેટ જે કયો તે આની અંદર જવાબ આવશે ડી બેટા લોક કરી દિયા જાય બજેટ શબ્દ આવ્યો તો સેના ઉપરથી બોગેટ શબ્દ ઉપરથી આવેલો તો ડન છે બેટા ડન 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 ચાલો ક્લિયર ઓકે ચાલો આમાં જાજુ કઈ છે નહીં બેટા આગળ વધીએ ક્વેશ્ચન નંબર 14 કેન્દ્રીય બજેટ રજૂ કરનાર પ્રથમ વડાપ્રધાન કોણ હતા આગળ વાત થઈ ગઈ બેટા કેન્દ્રીય બજેટ રજૂ કરનાર પ્રથમ વડાપ્રધાન કોણ હતા સાહેબ જવાહરલાલ નહેરુ કોણ હતા જવાહરલાલ નહેરુ બી ફોર બોમ્બે કેન્દ્રીય બજેટ રજૂ કરનાર પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ ડન બેટા ઓકે આમાં કઈ જાજુ વાંચવાનું છે નહીં આગળ વધીએ યસ ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અનુસાર એક વર્ષના કેન્દ્રીય બજેટને વાર્ષિક નાણાકીય નિવેદન તરીકે ઓળખવામાં આવે છે ચાલો આ પણ આવડવો જોઈએ હા કે આપણે બંધારણ છે ને બંધારણ એની અંદર બજેટ શબ્દ નથી એ તમને ખબર છે બરોબર વાર્ષિક નાણાકીય નિવેદન અથવા વિવરણ છે વાર્ષિક નાણાકીય નિવેદન અથવા વિવરણ શેમાં આવે બેટા કલમ 112 એલા કલમ કાંઈ કલમ ચેકી નાખો આ કલમ નો આવે આમાં અનુચ્છેદ આવે આર્ટિકલ લખજો બેટા કલમ નો કહેવાય એને આર્ટિકલ અથવા અનુચ્છેદ કહેવાય સુધારી દઉં છું બેટા આર્ટિકલ અથવા અનુચ્છેદ હા આર્ટિકલ અથવા અનુચ્છેદ કહેવાય બેટા કલમ નો કહેવાય કલમ કાયદામાં હોય બંધારણમાં અનુચ્છેદ હોય આ ટાઈપિંગ કરવાવાળા ના ખબર હોય જાજુ ભણ્યા ન હોય એટલે ઓકે તો કલમ કઈ આવે બેટા કલમ 112 અનુસાર કેન્દ્રીય બજેટ આવે ડી જવાબ આવશે કેન્દ્રીય બજેટ જે છે બેટા કે કેન્દ્રીય બજેટની અંદર શું આવશે તો કે આવે અનુચ્છેદ 112 કયો આવે બેટા અનુચ્છેદ 112 અને રાજ્ય સરકારનું બજેટ કયા અનુચ્છેદમાં આવે બેટા હાલો જવાબ આપો રાજ્ય સરકારનું બજેટ રાજ્ય સરકારનું બજેટ આ રાજ્ય સરકારનું બજેટ કયા અનુચ્છેદમાં આવે એક્ઝેક્ટલી બેટા અનુચ્છેદ નંબર 202 માં આવે શેમાં આવે અનુચ્છેદ નંબર 202 માં ગોખી નાખજો બેટા આ ખાલી આ પરીક્ષા નહીં દરેક પરીક્ષા માટે આ બજેટનું લેક્ચર ઇમ્પોર્ટન્ટ છે બેટા 3 કે 4 માર્ક્સ આપીને જ જવાનું છે અને આ બજેટમાં ઇવન જીપીએસસી વાળા નહીં ઇવન યુપીએસસી વાળા માટે પણ આ બજેટમાં આના સિવાય કંઈ છે જ નહીં હા માત્ર સ્ટેટિક ફેક્ટ જ એને પાકા કરવાના છે નવું કંઈ છે નહીં ડન છે ઓકે ક્વેશ્ચન નંબર 16 માં છે નાણામંત્રી નિર્મલા સીતારામણે બજેટ રજૂ કરતી વખતે કહ્યું હતું કે દેશ ખાલી જગ્યા ટકાના દરે વૃદ્ધિ પામે તેવી અપેક્ષા છે ચાલો અપેક્ષિત વૃદ્ધિ દર કેટલો આવતા વર્ષનો અપેક્ષિત વૃદ્ધિ દર કેટલો આ પ્રશ્ન પરીક્ષામાં પડી શકે બેટા સીધો સવાલ પડી શકે બજેટમાં અપેક્ષિત વૃદ્ધિ દર કેટલા ટકા કીધો તો 9.27% બેટા ડી ફોર ડેન્જર એક્ઝેક્ટલી બેટા એક્ઝેક્ટલી ડી ફોર ડેન્જર બરાબર 9.27% ઓકે એક્ઝેક્ટલી ચાલો આની અંદર બીજું કઈ છે નહીં આગળ વધીએ આગામી 3 વર્ષમાં કેટલી નવી પેઢીની વંદે ભારત ટ્રેનો બેટા કેટલી વંદે ભારત ટ્રેનો વધુ કાર્યક્ષમતા અને મુસાફરો માટે વધુ સાદી સુવિધાઓ સાથે વિકસાવવામાં આવશે હાલો કેટલી વંદે ભારત ટ્રેન આ પ્રશ્ન પરીક્ષામાં પડે બેટા પડે અને વંદે ભારત ટ્રેન છે એને બીજું પણ નામ આપવામાં આવે છે બેટા વંદે ભારત ટ્રેન એને બીજું શું નામ આપવામાં આવે છે કોઈ કહેશે આને બીજું શું નામ આપવામાં આવે છે વંદે ભારત ટ્રેન આને નામ આપવામાં આવે છે ટ્રેન 18
શું કહેવાય છે? ટ્રેન 18 કહેવાય છે. વંદે ભારત ટ્રેન 400 નવી વંદે ભારત ટ્રેન આવશે એટલે જવાબ તો આની અંદર આવશે તમારો સી. લોક કરી દિયા જાય. હવે એક શબ્દ કદાચ તમે સાંભળ્યો છે બેટા, માની લ્યો કે કોઈ ટ્રેન છે. હવે આપણે ઘણી વખત બે ટ્રેનો સામે ભટકાય એવા ઉદાહરણ આપણે જોયા છે બેટા. બે ટ્રેનો એક ટ્રેક ઉપર આવતી હોય અને ક્રોસિંગ વખતે સામસામી ભટકાય એવા ઉદાહરણ જોયા છે. આ બે ટ્રેન સામસામી ન ભટકાય. બે ટ્રેન સામસામી આવે ત્યારે ન ભટકાય ને એના માટે એક પ્રોગ્રામ રેલવે મંત્રાલયે શરૂ કરેલો છે બેટા. અને એ પ્રોગ્રામને ક્યાં ટકરા લખી નાખજો બેટા. એનું નામ છે કવચ પ્રોગ્રામ. કયો પ્રોગ્રામ છે બેટા? કવચ નામનો પ્રોગ્રામ. આ પરીક્ષામાં પૂછી શકાય એવો શબ્દ છે કે કવચ પ્રોગ્રામ શરૂ કરેલો છે કે બે ટ્રેન આ સામસામી આવી જાય ને તો સેન્સરને લીધે એના સેન્સર લગાવવામાં આવશે. એ સેન્સરને લીધે ઓટોમેટિક ટ્રેન છે એ અમુક ડિસ્ટન્સે ઊભી રહી જશે. એને ખબર પડી જશે કે સાહેબ આટલા અંતરે બીજી ટ્રેન છે. અને આ કવચ પ્રોગ્રામ અંતર્ગત 2000 કિલોમીટર. કેટલા બેટા? 2000 કિલોમીટર. 2000 કિલોમીટરના ટ્રેક જે છે એમાં કવચ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે. ઇનિશિયલ સ્ટેજ ઉપર 2000 કિલોમીટરના ટ્રેક ઉપર આ કવચ પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલો છે. આ પણ પરીક્ષાની અંદર પૂછી શકાશે બેટા. તો આટલી બાબતો યાદ રાખશું. ડન છે? ઓકે. તો વંદે ભારત ટ્રેન નવી કેટલી? 400 અને કવચ પ્રોગ્રામ એમાં 2000 કિલોમીટરનું નેટવર્ક. આટલું આપણે યાદ રાખશું. આટલી બાબતો આપણે યાદ રાખી લેશું. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 18. કોર બેન્કિંગ સિસ્ટમ પર કેટલી પોસ્ટ ઓફિસો આવશે? ચાલો, કોર બેન્કિંગ સિસ્ટમ માટે કેટલી પોસ્ટ ઓફિસને કામગીરી સોંપવામાં આવેલી છે? કોર બેન્કિંગ તરીકે કેટલી બેંકો કાર્યરત થઈ જશે? પોસ્ટ બેંકો. યસ આની અંદર આવશે ભાઈ કેટા 1.5 લાખ બેટા. 1.5 લાખ પોસ્ટ ઓફિસો જે છે ને એ કોર બેન્કિંગ નો વ્યવસાય કરશે. અને એના માટે એને સ્લોગન આપેલું હતું, લખવું હોય તો લખી નાખો, એની ટાઈમ એનીવેર. આને સ્લોગન આપેલું છે બેટા, એની ટાઈમ એનીવેર. એની ટાઈમ એનીવેર પોસ્ટ ઓફિસ સેવિંગ. શું છે? એની ટાઈમ એનીવેર પોસ્ટ ઓફિસ સેવિંગ. નામ આપેલું છે એની ટાઈમ એનીવેર પોસ્ટ ઓફિસ સેવિંગ દ્વારા 1.5 લાખ પોસ્ટ ઓફિસ છે બેટા. કેટલી? 1.5 લાખ પોસ્ટ ઓફિસ છે. એના દ્વારા બેન્કિંગની સવલતો પૂરી પાડવામાં આવશે. એક મુદ્દો આપણે આ યાદ રાખી લઈશું. 1.5 લાખ પોસ્ટ ઓફિસ છે એના દ્વારા સવલતો પૂરી પાડવામાં આવનાર જે છે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક તરીકે પણ પેમેન્ટ બેંક હતી, એ પણ આપણે ખબર હોય છે. અને પેમેન્ટ બેંકનો શબ્દ આવે ત્યારે ભારતની પ્રથમ પેમેન્ટ બેંક કઈ હતી? એને એક લખી નાખો, ક્યાંક પરીક્ષામાં પૂછાયેલો શબ્દ છે બેટા. ભારતની પ્રથમ પેમેન્ટ બેંક. ભારતની પ્રથમ પેમેન્ટ બેંક કઈ હતી? એ હતી બેટા એરટેલ પેમેન્ટ બેંક. કઈ હતી બેટા? એરટેલ પેમેન્ટ બેંક જે છે એક્ઝેક્ટલી ભારતની પ્રથમ પેમેન્ટ બેંક હતી એ એરટેલ હતી. આ પોસ્ટ પેમેન્ટ બેંક છે પોસ્ટ ઓફિસમાં 1.5 લાખ પોસ્ટ ઓફિસોને બેન્કિંગની સુવિધા શરૂ કરવા દેવામાં આવશે. નાનામાં નાના લોકોને બેંકની સગવડતા મળે એના માટેનો પ્રયાસ છે. જે લોકો જીપીએસસી 1-2 મેન્સ લખવાના છે, યુપીએસસી લખવાના છે, એના માટે સ્ટેટિક ફેક્ટ નાખ દેવાનું કે આને ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન કહેવાય. હેલો, શું કહેવાય આને? ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન. નાણાકીય અથવા વિત્તીય સમાવેશના છે મેન્સના આન્સર રાઇટિંગની અંદર લખવાનું. છે. આ યાદ રાખશું. બરોબર છે? એની ટાઈમ એનીવેર. બરોબર છે? બે શબ્દ છે બેટા, એની ટાઈમ અને એનીવેર. એની ટાઈમ એન્ડ એનીવેર. બરાબર? ઓકે, ચાલો આગળ વધીએ. આનો જવાબ આવશે બેટા ડી ફોર ડેન્જર. નેક્સ્ટ, ડિજિટલ અસ્કયામતો ક્રિપ્ટોકરન્સીના ટ્રાન્ઝેક્શનની થતી આવક ઉપર ખાલી જગ્યા ટેક્સ વસૂલવામાં આવશે. હાલો આ જવાબ. આ સવાલ પૂછી શકાય બેટા, પૂછી શકાય.
ડિજિટલ એસેટ ઉપર કેટલો ટેક્સ વસૂલવામાં આવશે? ભાઈ ડિજિટલ કરન્સી ભારત દેશની અંદર માન્ય નથી, ક્રિપ્ટો કરન્સી માન્ય નથી, પણ એના ઉપર કોઈ ટ્રાન્ઝેક્શનમાંથી કોઈ ફાયદો થાય, આના ઉપર જો કોઈ પ્રકારની આવક થાય તો એના ઉપર કેટલો ટેક્સ વસૂલશે સરકાર? બેટા 30%. એન્યુઅલી આર્યુ કેટલા ટકા? 30% ટેક્સ વસૂલશે. અને એની આવક ઉપર એક યાદ રાખજો, અને એ શું? અહીંયા બેટા 1% લેખે ટીડીએસ કટ થશે. કેટલા ટકા લેખે? 1% લેખે ટીડીએસ કટ થશે. 1% લેખે ટીડીએસ પણ કટ થશે બેટા. ટેક્સ ડિડક્ટેડ એટ ધ સોર્સ. ટીડીએસ એટલે ટેક્સ ડિડક્ટેડ એટ ધ સોર્સ. 1% લેખે ટીડીએસ લાગશે. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે બેટા. કોમર્સની પરીક્ષામાં આવા સવાલ આવે બેટા. દરેક પરીક્ષાના અલગ અલગ લેવલ હોય, તો કોમર્સની પરીક્ષામાં આવો સવાલ આવી શકે. બરાબર છે? ચાલો જવાબ આવશે બી ફોર બોમ્બે. આગળ વધીએ ફટાફટ. ક્વેશ્ચન નંબર 20. ફાઇનાન્શિયલ યર 2023 માટે ફિક્સ્ડ ડેફિસિટ ટાર્ગેટ ફિસ્કલ ડેફિસિટ રાજકોષીય ખાધ. શું કહેવાય? રાજકોષીય ખાધ એનો ટાર્ગેટ કેટલો રાખ્યો છે બેટા? રાજકોષીય ખાધનો ટાર્ગેટ. રાજકોષીય ખાધ નો ટાર્ગેટ આવતા વર્ષનો બેટા, આ વર્ષનો નહીં, આવતા વર્ષનો ફિસ્કલ ડેફિસિટનો ટાર્ગેટ પરીક્ષામાં પૂછાય એવો સવાલ છે બેટા. 6.4%. કેટલા ટકા? 6.4% ફિસ્કલ ડેફિસિટનો ટાર્ગેટ છે. ફિસ્કલ ડેફિસિટ કોને કહેવાય? અલિયા કુલ ખર્ચ માઈનસ કુલ આવકો. બજેટની અંદર જે કુલ ખર્ચા હોય છે બેટા, આ કુલ ખર્ચા માઈનસ કુલ આવકો. કુલ ખર્ચા માઈનસ કુલ આવકો જે મળે એને શું કહે છે? રાજકોષીય ખાધ કહે છે. જે વિદ્યાર્થીઓને ખાધ શબ્દમાં ટપ્પા ન પડતા હોય, જેને ડખો લાગતો હોય, એ સાહેબ રાજકોષીય ખાધ કોને કહેવાય? બજેટની ખાધ કોને કહેવાય? પ્રાથમિક ખાધ કોને કહેવાય? આવી જુદા જુદા પ્રકારના 7 શબ્દ છે બેટા. 7 શબ્દ છે. જો એની અંદર તમને જરાય ડાઉટ લાગતો હોય બેટા, તો એના માટે છે ને YouTube ની અંદર આપણું એક લેક્ચર છે. આપણી YouTube ચેનલમાં એક સેશન છે બેટા, એમાં શબ્દ નાખજો પબ્લિક ફાઇનાન્સ પાર્ટ 3. એક સેશન છે પબ્લિક ફાઇનાન્સ પાર્ટ 3. એ ત્રીજો ભાગ જોઈ લેજો બેટા. જિંદગીમાં કોઈ દિવસ આ ખાદ શબ્દના સૂત્ર નહીં ભૂલે, ડેફિનેટલી નહીં ભૂલે બેટા. જે લોકોને ખાદ સમજવી હોય એના માટે યુટ્યુબમાં એક 1.25 કલાકનો લેક્ચર છે બેટા. આખો લેક્ચર ડિટેલમાં ચર્ચા કરેલી છે જુદા જુદા પ્રકારની ડેફિસિટ એટલે ખાદ વિશે. પબ્લિક ફાઇનાન્સ પાર્ટ 3 કરીને લેક્ચર છે. કયો? પબ્લિક ફાઇનાન્સ પાર્ટ 3. એ ખાસ જોઈ લેશે. સમજે બેટા? ઓકે, ચાલો આગળ વધીએ. 6.4% બજેટ નો ટાર્ગેટ છે ફિસ્કલ ડેફિસિટ. અલિયા ચાલુ વર્ષે કેટલો છે? ચાલુ વર્ષ માટે સુધારેલ ટાર્ગેટ કેટલો છે? કોઈ કહેશે? ચાલુ વર્ષ માટે સુધારેલ ટાર્ગેટ. ચાલુ વર્ષ માટે સુધારેલ ટાર્ગેટ એક્ઝેક્ટલી બેટા, એક્ઝેક્ટલી કેટલા ટકા? સાહેબ 6.9%. કેટલા ટકા? ચાલુ વર્ષ માટે ટાર્ગેટ પૂછે તો 6.9% છે. ફિસ્કલ ડેફિસિટ પૂછાય એવો મુદ્દો છે બેટા. આંકડા પાકા કરવાના છે કે ફિસ્કલ ડેફિસિટનો ચાલુ વર્ષનો ટાર્ગેટ કેટલો છે? સાહેબ 6.9% છે. અને આવતા વર્ષ માટે કેટલો છે? 6.4%. ગોટે ના ચડતા બેટા બંનેની અંદર. ડન છે? ઓકે, ચાલો આગળ વધીએ આપણે ક્વેશ્ચન નંબર 21 તરફ. આનો જવાબ આવશે બેટા ડી ફોર ડેન્જર. લોક કરી દિયા જાય. બરાબર? ઓકે, નેક્સ્ટ. સહકારી મંડળીઓ પર સરચાર્જ 12% થી ઘટાડી ખાલી જગ્યા ટકા કરવામાં આવશે, જેની આવક 1 કરોડથી 10 કરોડની વચ્ચે હોય. 1 કરોડથી 10 કરોડની આ વચ્ચે આવક હોય એવી સહકારી મંડળીઓ છે, એના ઉપર સરચાર્જ. આ પરીક્ષામાં પૂછાય બેટા. કોમર્સનો સવાલ છે. કોમર્સની કોઈ પણ પરીક્ષાની અંદર પૂછી શકાય. કેટલા ટકા કરવામાં આવશે? સાહેબ આ કરવામાં આવશે 7%. કેટલા ટકા? 7%. જવાબ આવશે ડી ફોર ડેન્જર. એક્ઝેક્ટલી બેટા. ગુડ ગોઈંગ. લગભગ બધા વિદ્યાર્થીઓનો જવાબ સાચો આવે છે. ડન બેટા, ડન. સરસ. અને સેસ અને સરચાર્જ અલગ અલગ છે બધા. ટેક્સેશનમાં આપણે ભણી ગયા એટલે જાજી ચર્ચા આપણે નહીં કરીએ કે સેસ શું છે અને સરચાર્જ શું છે. ડન? ઓકે, આગળ વધીએ. ચાલો ક્વેશ્ચન નંબર 22. નિર્મલા સીતારામણે કરદાતાઓ માટે નવા ટેક્સ નિયમની જાહેરાત કરી કે જ્યાં કરદાતા કરની ચૂકવણી પર અપડેટેડ રિટર્ન ફાઇલ કરી શકે છે. કેટલા વર્ષના કરદાતા? યસ,
અપડેટેડ રિટર્ન ફાઇલ કરવા હોય તો કેટલા વર્ષની ટૂંકમાં છૂટ આપી એ કયો ને. અપડેટેડ રિટર્ન કેટલા વર્ષની છૂટ આપી? રિટર્નમાં સુધારા વધારા કરવા હોય તો 2 વર્ષ બેટા, 2 વર્ષ સુધી તમે રિટર્નમાં કઈ સુધારા વધારા કરી શકો. અપડેટેડ રિટર્ન ભરવાની 2 વર્ષની છૂટ છે. આ બહુ સ્ટેટિક જીકે છે, કદાચ ન પૂછાય પણ આપણે તો પાકું કરવાનું બેટા, કરવાનું. આપણી પરીક્ષામાં એવું ન હોય કે આપણને એમ લાગે કે પૂછાય એ પૂછે, પરીક્ષકને જે લાગે ને કે આ પૂછવું છે એ પૂછ્યો. આપણે નક્કી ના કરી શકીએ બજેટમાં કે શું પૂછે. આપણે બધી તૈયારી સાથે જાશું, બધી તૈયારી સાથે જાશું, બરોબર છે. ચાલો જવાબ આવશે બી ફોર બોમ્બે, 2 વર્ષ. નેક્સ્ટ ક્વેશ્ચન, નિર્મલા સીતારામન સતત કેટલી વખત કેન્દ્રીય બજેટ રજૂ કરી રહ્યા છે? હાલો, નિર્મલા સીતારામનનું કેટલામું બજેટ હતું આ? નિર્મલા સીતારામનનું કેટલામું બજેટ હતું આ? હાઈલા અમુક તો ડખે ચડી ગયા. એલા હાવ આમ કરો માં. યસ, નિર્મલા સીતારામનનું કેટલામું બજેટ છે બેટા? એલા ચોથું બજેટ છે. નિર્મલા સીતારામનનું ચોથું બજેટ છે, ચોથું બેટા, બીજું નહીં. બીજું તો ભારતનું કયું બજેટ છે બેટા? બીજું તો ભારતનું ડિજિટલ બજેટ છે. ભારતનું ડિજિટલ બજેટ બીજું છે આ, બરાબર? ભારતનું બીજું ડિજિટલ બજેટ છે. બાકી નિર્મલાબેનનું તો કયું છે? ચોથું છે, ભારતનું સેકન્ડ પેપરલેસ. નિર્મલાબેને પહેલું બજેટ ક્યારે લઈ આવેલા હતા બેટા? 2019માં. આ પ્રથમ બજેટ ક્યારે લઈ આવેલા હતા? એ લઈ આવેલા 2019માં. અને એની પહેલા જ્યારે નિર્મલાબેન બજેટ લેવા એની પેલા સિસ્ટમ હતી કે બજેટ છે ને એ ચામડાની બેગમાં લઈ આવતા. શેમાં લઈ આવતા? ચામડાની બેગમાં લઈ આવતા. અને હવે 2019 થી મેડમે જે ચાલુ કર્યું હતું એ શેની અંદર? એ કે કાપડમાં, લાલ કાપડની અંદર, જેને વહી ખાતા કહેવાય. શું કહેવાય બેટા? વહી ખાતાની અંદર બેને લઈ આવવાનું શરૂ કરેલું હતું, બરાબર છે. આટલું યાદ રાખશું. યસ, રેડ કાપડની અંદર વહી ખાતું કહેવાય એને. વહી ખાતામાં, શેમાં? વહી ખાતામાં લાલ કપડું જે હતું એ લાલ કાપડમાં વીટી અને બજેટ લેવાતા 2019 નું, બરાબર? આટલું યાદ રાખશું. ભારતનું પેપરલેસ સેકન્ડ બજેટ છે અને નિર્મલા સીતારામ મેમ છે એનું ચોથું બજેટ છે. એનું ચોથું બજેટ છે. 2019માં પહેલું હતું, પછી 2020 આવે, 2021 આવે અને આવડવા આવ્યું 2022માં આવ્યું. ડન છે? ઓકે, તો જવાબ આવશે સી, 4. નેક્સ્ટ, ખાલી જગ્યાનો એક વર્ગ એક ટીવી ચેનલનો કાર્યક્રમ 12 થી 200 ટીવી ચેનલો સુધી વિસ્તૃત કરવામાં આવેલ છે. ચાલો, આ પણ અગત્યનું છે, પરીક્ષામાં પૂછી શકાય, પૂછી શકાય. કયો કાર્યક્રમ છે આમાં? ઈ કયો પેલા? હા, 2 ચેનલ થી લઈને 200 ચેનલ સુધી. 2 ચેનલ, 12 ચેનલ થી લઈ, અત્યારે 12 ચેનલ તો હાલે છે બેટા, 12 ચેનલ હાલે છે. 12 ચેનલ થી 200 ચેનલ સુધી કરવામાં આવશે. કયા કાર્યક્રમ હેઠળ? કયા કાર્યક્રમ હેઠળ? અને અત્યારે ઓલરેડી આ કાર્યક્રમની અંદર વિશ્વની 100 યુનિવર્સિટીઓ જે છે બેટા, વિશ્વની 100 બેસ્ટ યુનિવર્સિટી છે એના લેક્ચર તો અત્યારે ઓલરેડી છે. અને એ કાર્યક્રમનું નામ શું છે બેટા? એક્ઝેક્ટલી એ છે પીએમ ઈ વિદ્યા કાર્યક્રમ. કયો છે? પીએમ ઈ વિદ્યા કાર્યક્રમ, પ્રધાનમંત્રી ઈ વિદ્યા કાર્યક્રમ છે, જેમાં રિજનલ ભાષાની અંદર પણ કોઈ પણ વિદ્યાર્થીઓ લેક્ચર જોવા હોય એ જોઈ શકશે. અને આ કાર્યક્રમને નામ આપેલું છે એક વર્ગ એક ટીવી ચેનલ. આ યાદ રાખજો, 1 ક્લાસ 1 ટીવી ચેનલ આવું નામ આપેલું છે. 1 ક્લાસ 1 ટીવી ચેનલ, આ યાદ રાખશું. શું યાદ રાખશું? 1 ક્લાસ 1 ટીવી ચેનલ નામ આપેલું છે અને 200 ચેનલો આપવામાં આવશે. એક આ પ્રશ્ન પણ પૂછી શકાય છે. અને આવે શેમાં? તો કે પીએમ ઈ વિદ્યામાં આવે. આ પૂછી શકાય. 3 મુદ્દા પૂછી શકાય આમાંથી. 3 મુદ્દા આવી શકે બેટા. પીએમ ઈ વિદ્યા યાદ રાખશો. 1 ક્લાસ 1 ટીવી ચેનલ અને અત્યારે 12 ચેનલ તો ચાલુ છે ક્ષેત્રીય ભાષાની અંદર. ટોટલ 200 ટીવી ચેનલ શરૂ થશે. કેટલી? 200. ડન છે બેટા? ઓકે, આટલી વસ્તુ યાદ રાખશું. ડન? ઓકે, નેક્સ્ટ. ચાલો, આની અંદર જવાબ આવશે એ, પીએમ ઈ વિદ્યા. જાન્યુઆરી 2022 ના મહિના માટે જીએસટી કલેક્શન શું છે? પૂછી શકાય. અત્યાર સુધીનું હાઈએસ્ટ જીએસટી કલેક્શન, અત્યાર સુધીનું હાઈએસ્ટ જીએસટી કલેક્શન, અત્યાર સુધીનું હાઈએસ્ટ જીએસટી કલેક્શન કેટલા રૂપિયાનું છે? એ જાન્યુઆરીમાં આવ્યું બેટા, જાન્યુઆરીમાં આવ્યું.
નહીં, ડખા ન કરો બેટા, ડખા ન કરો. હાઈએસ્ટ જીએસટી કલેક્શન જે 1,40,986 કરોડ, 1,40,000 બેટા હાઈએસ્ટ જીએસટી કલેક્શન છે અત્યારે એ જાન્યુઆરીનું છે. 1,40,000 કરોડે પહોંચી ગયું છે અત્યાર સુધીના જીએસટી કલેક્શનમાં. સૌથી હાઈએસ્ટ છે. જવાબ આવશે ડી ફોર ડેન્જર. ઓકે, નેક્સ્ટ. 14 સેક્ટરમાં પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ, આને કહેવાય છે પીએલઆઈ સ્કીમ, કેટલી નવી રોજગારીની તકો ક્ષમતા ધરાવે છે? નવી રોજગારીનું સર્જન કરવાની ક્ષમતા. બેટા પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ જે છે એ ઉદ્યોગોના વિકાસ માટેની એક સ્કીમ છે અને એમાં યાદ રાખવાના બે મુદ્દા છે. બે મુદ્દા યાદ રાખવાના છે. કેટલી નવી જોબ મળશે? તો જોબની વાત આવે ને બેટા તો 60 લાખ નોકરીઓનું સર્જન થશે. કેટલી? 60 લાખ નોકરીઓનું સર્જન થશે બેટા. અને બીજું એક આ 30 શબ્દ ગોટે ન ચડાવતા. 30 છે ને એ શેના માટે છે? તો કે 30 લાખ કરોડનું વધારાનું ઉત્પાદન થશે. 30 લાખ કરોડનું વધારાનું ઉત્પાદન થશે. શું થશે? વધારાનું ઉત્પાદન. કેટલા રૂપિયાનું? 30 લાખ કરોડ રૂપિયાનું વધારાનું ઉત્પાદન થશે. શેમાં? પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ છે 14 સેક્ટર માટે રજૂ કરેલી સ્કીમ છે. યાદ રાખજો બેટા, 14 સેક્ટર, 60 લાખ નવી રોજગારીની તકો અને 30 લાખ કરોડ. કેટલા? 30 લાખ કરોડ રૂપિયા આ વધારાનું ઉત્પાદન કરવા થશે. રંજે ઓકે, તો આની અંદર જવાબ આવશે એ. નેક્સ્ટ. સંરક્ષણ માટે આરએનડી માં બજેટના ખાલી જગ્યા ટાકા સાથે ઉદ્યોગ સ્ટાર્ટઅપ અને એકેડેમિયા માટે ખોલવામાં આવશે. સ્ટાર્ટઅપ અને એકેડેમિયા માટે બજેટના સંરક્ષણ આરએનડી બજેટના કેટલા? સંરક્ષણમાં જે બજેટ ફાળવેલું છે એમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના કેટલા ટકા? ટોટલ બજેટના નહીં બેટા, જે ડિફેન્સનું બજેટ ફાળવેલું છે એ ડિફેન્સ બજેટના કેટલા ટકા? ડિફેન્સ બજેટના કહેવાનું છે તમારે. ડિફેન્સ બજેટના કેટલા ટકા? યસ, એક્ઝેક્ટલી બેટા, ડિફેન્સ બજેટના 25% છે ને એ સ્ટાર્ટઅપ અને એકેડેમિયા માટે ખોલવામાં આવશે બેટા. ડિફેન્સ બજેટના 25% રકમ આવશે. બરાબર છે? ડિફેન્સ બજેટના 25% રૂપિયા આવશે. બરાબર છે? જુદા જુદા એના માટે શું ખોલવા? સ્ટાર્ટઅપ ખોલવામાં આવશે, ઉદ્યોગો શરૂ કરવામાં આવશે, એના માટે કોઈ એકેડેમી શરૂ કરવામાં આવશે, આ બધું સંસ્થાઓ ખોલવામાં આવશે. 25% રૂપિયા એના માટે ફાળવવામાં આવશે. બી ફોર બોમ્બે. નેક્સ્ટ. નાના મંત્રીએ અનલિસ્ટેડ શેર પર સરચાર્જ 28.5% થી ઘટાડીને કેટલા ટકા કરવાની જાહેરાત કરેલી છે? અનલિસ્ટેડ શેર. અનલિસ્ટેડ શેર બેટા, અનલિસ્ટેડ એટલે જે શેર બજારમાં નોંધાયેલા નથી. શેર બજારમાં શેર બહાર તો પડી ગયા, સેબીની મંજૂરી તો લીધી છે બેટા, સેબીની મંજૂરી લીધી છે, પણ શેર બજારમાં નોંધાયેલા નથી. શેર બજારમાં નોંધાયેલા નથી એના માટે કેટલા ટકા? સરચાર્જ 28.5% થી ઘટાડી બેટા 23% આવે. એનું આવે બેટા 23% સરચાર્જ કરવાની વાત કરી છે. 23%. અનલિસ્ટેડ શેર એટલે એવા શેર કે જે શેર બજારની અંદર નોંધાયેલા નથી. શેર બજારમાં શેરની નોંધણી કરવા માટે કોની પરમિશન લેવી પડે? અલિયા સેબીની. કોની લેવી પડે? સેબીની પરમિશન લેવી પડે. અને સેબી એટલે બધાને ખબર છે બેટા, સેબી એટલે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સ્થાપના ક્યારે થઈ? 1992 થી શરૂઆત. 1992 થી શરૂઆત થઈ છે. યાદ રાખશો. હેડક્વાર્ટર આનું મુંબઈ છે. સેબીની મંજૂરી લેવી પડે. સેબીનું હેડક્વાર્ટર ક્યાં છે બેટા? મુંબઈ છે. અને સેબીના ચેરમેન કોણ છે? ચાલો કહેશે મને કોઈ? સેબીના ચેરમેન બેટા, સેબીના ચેરમેન. સેબીના ચેરમેન કોણ છે? યસ બેટા, સેબીના ચેરમેન છે અજય ત્યાગી. કોણ છે બેટા? અજય ત્યાગી સેબીના ચેરમેન છે. બરાબર છે? સેબીના ચેરમેન અજય ત્યાગી છે. ઓકે, આ સ્ટેટિક ફેક્ટ છે, કદાચ પૂછાય તો. પણ આપણે કીધું કે ક્લાસ 3 ની પરીક્ષા છે બેટા. ક્લાસ 3 ની પરીક્ષામાં તમામ મુદ્દા આવી જાય ને એની આપણે ચર્ચા કરવાના છે. બરાબર છે? ઓકે, ચાલો આગળ વધીએ. યસ, ક્વેશ્ચન નંબર 29. 2022-23 માં પીએમ આવાસ યોજનાના ઓળખાયેલા લાભાર્થીઓ માટે ખાલી જગ્યા મકાનો પૂર્ણ કરવામાં આવશે. ચાલો, પીએમ આવાસ યોજના કેટલા મકાનો પૂર્ણ કરવામાં આવશે?
કેટલા મકાનો પૂર્ણ કરવામાં આવશે બેટા? 80 લાખ મકાન. એ અઠિયા મારોમાં ના આવડે તો ના કયો. આ અઠિયા મારોમાં આ કેટલા મકાનો? 80 લાખ મકાનો નવા બનાવવામાં આવશે. પીએમ આવાસ યોજના પૂછી શકાશે બેટા. અને એના માટે પૈસા કેટલા ફાળવવામાં આવશે તો લખી નાખો 48,000 કરોડ રૂપિયા. કેટલા? 48,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. આટલા રૂપિયા ફાળવવામાં આવશે બેટા. 48,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. અને નવા મકાનો કેટલા બનશે? 80 લાખ મકાનો નવા બનાવવામાં આવશે. ડન છે બેટા? યસ, આટલી વસ્તુ આપણે યાદ રાખી લેશું. ડન છે? ઓકે, નેક્સ્ટ. આની અંદર જવાબ આવશે સી. લોક કરી દિયા જાય. આગળ નેશનલ પેન્શન સ્કીમ. યસ બેટા, એનપીએસ નેશનલ પેન્શન સ્કીમમાં નોકરીદાતાના યોગદાન માટે કપાત કેન્દ્ર સરકારના કર્મચારીઓની સમકક્ષ રાજ્ય સરકાર કર્મચારીઓ માટે અગાઉના 10% થી વધારીને કેટલી થઈ? પેન્શન ધારકો માટે ફાયદો થયો બેટા. શું થયો? પેન્શન ધારકો માટે પેલા કેન્દ્ર સરકારમાં તો 14% છે અત્યારે. રાજ્ય સરકારની પેલા હતી 10% અને હવે રાજ્ય સરકારની પણ કેટલી થઈ ગઈ બેટા? રાજ્ય સરકારની પણ થઈ ગઈ 14%. રાજ્ય સરકાર પણ કેટલા ટકા થઈ ગઈ બેટા? 14%. પેન્શન, નેશનલ પેન્શન સ્કીમ. બરાબર છે? નેશનલ પેન્શન સ્કીમ હવે બંનેમાં 14%. પેલા માત્ર કેન્દ્ર સરકાર માટે 14% હતી, રાજ્ય સરકાર માટે 10% હતી. હવે બંનેમાં 14%. ડી ફોર ડેન્જર. ભારત દેશમાં પેન્શન સેક્ટર માટે કામ કરતું કોણ છે? હલો, ભારત દેશમાં પેન્શન સેક્ટરનું નિયમન કરતી સંસ્થા યાદ છે કોઈને બેટા? ભારત દેશમાં એક્ઝેક્ટલી બેટા કોણ છે? પીએફઆરડીએ. કોણ છે? પીએફઆરડીએ. શું ફૂલ ફોર્મ રાખ્યા છે? શું રાખ્યા છે? પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. શું છે? પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. એક્ઝેક્ટલી બેટા સ્થાપના ક્યારે થઈ? 2003 પીએફઆરડીએ એની સ્થાપના થઈ હતી 2003 આ પીએફઆરડીએ છે બેટા, એનું હેડક્વાર્ટર ક્યાં આવે? દિલ્હીમાં. એક્ઝેક્ટલી હેડક્વાર્ટર આવે બેટા ક્યાં? હેડક્વાર્ટર દિલ્હીમાં. અને પીએફઆરડીએ છે બેટા એના ચેરમેન કોણ છે? પીએફઆરડીએ ના ચેરમેન કોણ છે? પીએફઆરડીએ ના ચેરમેન કોણ છે બેટા? ચાલો, ભણી ગયા છે આપણે એક વખત. લખો સુપ્રતિમ બંદ્યોપાધ્યાય. સુપ્રતિમ લખજો. સુપ્રતિમ બંદ્યોપાધ્યાય. સુપ્રતિમ બંદ્યોપાધ્યાય છે બેટા. સુપ્રતિમ બંદ્યોપાધ્યાય. ખાલી ઉપાધ્યાય નહીં પૂરા. સુપ્રતિમ બંદ્યોપાધ્યાય. બરાબર? સુપ્રતિમ બંદ્યોપાધ્યાય છે. ડન? ઓકે, ચાલો તો આની અંદર જવાબ આવશે ડી 14%. આગળ વધીએ. કેન્દ્રીય બજેટ 2022-23 માં બજેટના કેટલા ફોકસ ક્ષેત્રો રજૂ કરવામાં આવ્યા છે? ફોકસ કેટલા ક્ષેત્ર ઉપર રાખવા? ડખો ન કરતા આમાં. ફોકસ ક્ષેત્રો કેટલા છે એ કેજો. ફોકસ ક્ષેત્ર. યસ બેટા, સેક્ટર. એક્ઝેક્ટલી. આમાં બે જવાબ છે ને, છોકરા ગોટે ચડશે. આમાં છોકરા ગોટે ચડે એટલા માટે જવાબ આપ્યા છે બે. કારણ કે તમે લોકો કદાચ આમાં 7 એટલા માટે જઈ શકો, 7 જવાબ નો આવે બેટા. જવાબ એક્ઝેક્ટલી તમારો લોકોનો સાચો છે. જવાબ કેટલા આવે? 4 ક્ષેત્ર આવે બેટા. કયા ક્ષેત્ર? 4 ક્ષેત્ર ઉપર ફોકસ કરવામાં આવશે. અને ઈ 4 ક્ષેત્ર એટલે કયા કયા? તો એની અંદર લખો 4 ક્ષેત્ર એટલે કયા? આ 4 સેક્ટરની અંદર બેટા નંબર 1 આવે પીએમ ગતિ શક્તિ. પેલું સેક્ટર કયું આવે? પીએમ ગતિ શક્તિ. આ પેલું સેક્ટર છે બેટા, યાદ રાખજો. પીએમ ગતિ શક્તિ. ત્યાર પછી લખો નંબર 2. એક્ઝેક્ટલી બેટા નંબર 2 લખો ઇન્ક્લુઝિવ ગ્રોથ. શું આવે? ઇન્ક્લુઝિવ. ઉભા રહ્યો, ડખો થઈ ગયો. ઉભા રહેજો. બરાબર? ઇન્ક્લુઝિવ ગ્રોથ. ઇન્ક્લુઝિવ ગ્રોથ સમાવેશી વિકાસ. ઇન્ક્લુઝિવ ગ્રોથ
ઇન્ક્લુઝિવ ગ્રોથ. ત્રીજો શબ્દ આવે ઉત્પાદન વધારો, પ્રોડક્શન ઇમ્પ્રુવમેન્ટ અને જળવાયુ પરિવર્તન. આ બધા મુદ્દા આવે છે બેટા. યસ, પ્રોડક્શન ઇન્હેન્સ, આ બધા મુદ્દા, ક્લાઇમેટ એક્શન ને બધું આવશે આમાં. પ્રોડક્શન ઇન્હેન્સ વાળો મુદ્દો, આ પ્રોડક્શન માં વધારો, પછી જલવાયુ પરિવર્તન, આ બધા ક્લાઇમેટ એક્શન ને બધું, ક્લાઇમેટ એક્શન અને આ બધું. બરાબર. અને છેલ્લો મુદ્દો આવે કયો બેટા? ઇન્વેસ્ટમેન્ટ માટે. છેલ્લો મુદ્દો કયો આવે? ઇન્વેસ્ટમેન્ટ માટે. આ 4 સેક્ટર એવા છે કે જેમાં વધારો કરવામાં આવશે, જેના ઉપર ફોકસ રજૂ કરવામાં આવશે. આ 4 માંથી સૌથી વધુ ફોકસ કરવામાં આવશે શેના ઉપર? પીએમ ગતિ શક્તિ ઉપર બેટા. શેના ઉપર આવશે? સૌથી વધુ ફોકસ આવશે પીએમ ગતિ શક્તિ પ્રોજેક્ટ ઉપર. શેના ઉપર? પીએમ ગતિ શક્તિ. અને બેટા પીએમ ગતિ શક્તિ જે એના કેટલા એન્જિન છે? હલો, પીએમ ગતિ શક્તિ, આ સવાલ પૂછી શકાય એવો મુદ્દો છે. બહુ બેઝિક સવાલ છે ને આવશે બેટા, આવે પરીક્ષાની અંદર કે પીએમ ગતિ શક્તિ જે એ પીએમ ગતિ શક્તિના એન્જિન કેટલા છે? તો લખો કુલ 7 એન્જિન છે. કેટલા એન્જિન છે? પીએમ ગતિ શક્તિના કુલ 7 એન્જિન છે. ઠપકારો બધાયના નામ બેટા. પરીક્ષામાં પૂછી શકાય કે કયું છે ને કયું નથી, કયું છે અને કયું નથી. પીએમ ગતિ શક્તિના 7 એન્જિન લખો ફટાફટ. પેલું આવે બેટા એની અંદર રોડ, પેલું આવશે એની અંદર રોડ. બીજું આવશે એની અંદર રેલવે. પેલું આવશે રોડ, બીજું આવશે રેલવે, ત્રીજું આવશે એરપોર્ટ, ત્રીજું આવશે એરપોર્ટ, ચોથું આવશે ખાલી પોર્ટ, બંદર. બંદર બેટા, બંદર. હા, ચોથું આવશે ખાલી પોર્ટ, બંદર. પાંચમું આવશે માસ ટ્રાન્સપોર્ટ. પાંચમું કયું આવશે? માસ ટ્રાન્સપોર્ટ. અલિયા માસ ટ્રાન્સપોર્ટમાં ખબર પડે તમને? માસ ટ્રાન્સપોર્ટ કોને કહેવાય? લે અલિયા, આપણે તમારા શહેરની અંદર જુદી જુદી બીઆરટીએસ ની બસો નથી આવતી, એને માસ ટ્રાન્સપોર્ટેશન કહેવાય. હા, માસ ટ્રાન્સપોર્ટેશન. એક હારે જાજા લોકો જઈ શકે. માસ ટ્રાન્સપોર્ટેશન જે તમારા શહેરમાં મેટ્રો ચાલુ થાય છે, તો મેટ્રો પણ શું છે? એ માસ ટ્રાન્સપોર્ટેશન છે બેટા. શું છે? માસ ટ્રાન્સપોર્ટેશન. બરાબર છે. ત્યાર પછી લખો નંબર 6 ની અંદર લખો બેટા વોટરવે. નંબર 6 ની અંદર વોટરવે. જેમ નેશનલ હાઈવે છે ને બેટા, હલો, જેમ ભારતની અંદર નેશનલ હાઈવે છે એવી રીતે ઇનલેન્ડ વોટરવે પણ છે. કેવા છે બેટા? ભારત દેશની અંદર ઇનલેન્ડ વોટરવે ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે. તો ઇનલેન્ડ વોટરવે પણ છે, એનો પણ વિકાસ કરવામાં આવશે. અને છેલ્લે છે કયું? લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. નંબર 7 લખો બેટા, લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. કયું આવે? નંબર 7મું એન્જિન આવે બેટા લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે પરિવહન માટેના સુવિધાઓ. પરિવહનની સુવિધા. તમારે એક જગ્યાએથી માલ બીજી જગ્યાએ મોકલવો હોય તો અહીંયા એની પાસે કન્ટેનર હોવા જોઈએ, એની પાસે ગોડાઉન હોવા જોઈએ, એની પાસે કોલ્ડ સ્ટોરેજ હોવા જોઈએ. આ બધી વ્યવસ્થા છે ને બેટા, એને લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવાય. શું કહેવાય? લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આ આપણે યાદ રાખશું. ડન છે. આ 7 એન્જિન છે શેના? પીએમ ગતિ શક્તિના. શેના? પરીક્ષામાં મોસ્ટ વોન્ટેડ છે બેટા. આવનારી કોઈ પણ પરીક્ષા હોય, એ પીએસઆઈ, તલાટી, કોન્સ્ટેબલ, હિસાબની કોઈ પણ પરીક્ષા, દરેક માટે બેટા આ સવાલ પૂછાયો છે. ગોખી નાખજો બેટા, રટ્ટો માર દેજો. પીએમ ગતિ શક્તિની અંદર 7, પીએમ ગતિ શક્તિમાં 7 છે. અને ફોકસ ક્ષેત્ર પૂછાય તો 4 હતા ભાઈ, 4. અને એની અંદર એન્જિન હતા 7 હતા. એન્જિન ગતિ શક્તિમાં આવે. આ પાછા ભૂલતા નહીં. ડન છે. ઓકે, ચાલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 32. ક્વેશ્ચન નંબર 32. ક્વેશ્ચન નંબર 32. યસ, અનુસૂચિત વાણિજ્ય બેંકો દ્વારા 75 જિલ્લાઓમાં કેટલી ડિજિટલ બેન્કિંગ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે? હાલો, અડધો જવાબ તો એમનો મેં આવી ગયો. 75 જિલ્લા તો કેટલી ડિસ્ટ્રિક્ટ? 75 જિલ્લામાં 75 બેન્કિંગ સિસ્ટમ ડેવલપ કરવામાં આવશે. અને આ 75 જિલ્લા શેના આધારે પસંદ કર્યા બેટા? ખબર છે ને, ભારતમાં અત્યારે કયો મહોત્સવ હાલે છે? અમૃત મહોત્સવ. કયો મહોત્સવ? અમૃત મહોત્સવ. અમૃત મહોત્સવ.
અત્યારે અમૃત મહોત્સવ આલે છે. યસ, આઝાદી કા અમૃત મહોત્સવ આલે છે. 75મી વર્ષગાંઠ છે, એટલા માટે 75 યાદ રાખવાના. 75 જિલ્લા અને 75 બેન્કિંગ સિસ્ટમ. બરાબર છે? જવાબ આવશે સી. 75 જિલ્લા અને 75 બેન્કિંગ સિસ્ટમ આવશે. આ યાદ રાખશું. બરાબર છે? ઓકે, ચાલો નેક્સ્ટ વધીએ આગળ. સી જવાબ. નેક્સ્ટ, ભારતમાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરનારા કોણ હતા? આવી ગયો જવાબ. આવી ગયો બેટા, આવી ગયો. સૌથી વધુ વખત બજેટ રજૂ કરનારા કોણ? મોરારજી દેસાઈ. આપણે વાત કરી નાખી બેટા. એ જવાબ આ 10 વખત. મોરારજી દેસાઈ 10 વખત યાદ રાખશું આપણે. ડન છે બેટા? ઓકે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, કયા વર્ષથી દેશના નાણાં પ્રધાન દ્વારા બજેટને બેગને બદલે વૈદી ખાતા, વહી ખાતા લખજો, વૈદી ખાતા નહીં, વહી ખાતા, વહી ખાતા કપડામાં લાવવાની શરૂઆત કરી? આ પણ આવી ગયું. આપણે કહી દીધું બેટા, વહી ખાતામાં 2019 થી લાવવા માંડ્યા. જવાબ એ. અગાઉ ચર્ચા થઈ ગઈ આ ક્વેશ્ચનની. બરાબર છે? ઓકે, એટલે ફટાફટ આગળ વધીએ. નેક્સ્ટ, બજેટ એ કયું બિલ છે? આ આવડવું જોઈએ. બંધારણનો સવાલ છે બેટા. બજેટ કયું બિલ છે? આના ઉપરથી ખબર પડે કે તમારું બંધારણ કેટલું સારું છે. હાલો, બજેટ કયું બિલ છે? હાઈલા મેંડા અઠિયા જીકવા. એ ભાઈ, બજેટ મની બિલ માં આવ્યો ભાઈ. બજેટ મની બિલ કહેવાય. હા, બજેટ મની બિલ છે. અને કોઈને એવું લાગે કે સાહેબ મની બિલ અને ફાઇનાન્સ બિલને વ્યવસ્થિત સમજવું હોય તો દેશી ભાષામાં સમજવું હોય તો તમે બેટા મની બિલ અને ફાઇનાન્સ બિલ આટલું લખજો, પાછળ લખજો રામાણી. મની બિલ, ફાઇનાન્સ બિલ પાછળ લખજો રામાણી. અને યુટ્યુબમાં સર્ચ કરજો, તમને મારો વિડીયો મળશે. એમાં મેં ડિટેલમાં ચર્ચા કરી છે કે મની બિલની શરતો શું છે, ફાઇનાન્સ બિલની શરતો શું છે. એ ડિટેલ ચર્ચા માટે તમને મળી જશે. ચાલો, જવાબ આ છે એ. આગળ વધીએ આપણે ફટાફટ. નેક્સ્ટ, બજેટ 2022 માં અમૃતકાલ શબ્દનો ઉપયોગ છે તે કેટલા વર્ષના સમયગાળા માટે છે? મોસ્ટ આઈએમપી છે. સ્ટાર મારજો બેટા. પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી શબ્દ છે અમૃતકાલ શબ્દ. જો ડખા કેરા માયરા અઠિયા, અઠિયા માયરા બેટા. અમૃતકાલ શબ્દ અત્યારે જેવા ડખા કરો છો ને બેટા, એવા ડખા થવાના છે. અમૃતકાલમાં બધાય અઠિયા મારો છો. 75 નો આવે બેટા, નો આવે. અમૃત મહોત્સવ એટલે 75 આવે. અમૃત કાલમાં નો આવે બેટા. અત્યારે આપણે ભારતના આઝાદીના 75મી વર્ષગાંઠ ઉજવીએ છીએ. હલો, હાલમાં કઈ વર્ષગાંઠ છે? 75મી વર્ષગાંઠ છે. અને ભવિષ્યમાં આવશે 100મી. ક્યારની? આ ભવિષ્યમાં આવશે 100મી વર્ષગાંઠ. આ 75મી અને 100ની આ બેની વચ્ચેનો જે સમય છે ને, એ આવતા 25 વર્ષ બેટા. કેટલા વર્ષ? યાદ રાખજો, આવતા 25 વર્ષના સમયને. કોને બેટા? આવતા 25 વર્ષના સમયને અમૃતકાળ કીધેલો છે. શું કીધેલો છે? અમૃતકાળ શબ્દ મોસ્ટ આઈએમપી શબ્દ છે બેટા. પરીક્ષાની અંદર પકડી રાખજો. અમૃતકાળ શબ્દ છે કે આવતા 25 વર્ષ. કયા? અમૃત મહોત્સવ પછીના આ 100 વર્ષ સુધીના આવતા 25 વર્ષ. જવાબ આવશે સી બેટા. જવાબ આવશે સી. અમૃત મહોત્સવ પછીના, હવે પછીના 100 વર્ષ સુધી જે 25 વર્ષ આવશે ને બેટા, એ અમૃત કાળ કીધો છે. ડખે ચડશે છોકરા. ચડશે બેટા. એનું કારણ છે કે તમારામાંથી 90% છોકરાએ જેમ સી જવાબ આપ્યો ને બેટા, એવો સોરી તમે 75 જવાબ આપ્યો, મોટા ભાગના 75 જવાબ કરશે. પણ યાદ રાખજો, હા 25 વર્ષ યાદ રાખવાના. કેટલા? 25 વર્ષ. ડન છે બેટા? ઓકે, ચાલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર નેક્સ્ટ. બજેટ 2022 મુજબ કેટલા કિલોમીટર નેશનલ હાઈવે નો વિકાસ કરવાનું લક્ષ્ય છે? હાલો, આ પણ સાદો સવાલ છે, પૂછી શકાય કદાચ. કેટલા કિલોમીટરના રસ્તા નેશનલ હાઈવે? આ લગભગ બધાને ખબર હશે. યસ, કેટલા કિલોમીટર? 25,000 કિલોમીટર. કેટલા? 25,000 કિલોમીટર. અને આના માટે ખર્ચ થશે બેટા રૂપિયા 20,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. કેટલા રૂપિયાનો? 20,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. યસ, 20,000 કરોડનો ખર્ચ થશે. અને 25,000 કિલોમીટર લાંબા. 25,000 કિલોમીટર. ડન છે? જવાબ આવશે સી. લોક કરી દિયા છે. આગળ વધીએ. બજેટમાં જણાવ્યા મુજબ પીપીપી મોડેલ
પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ બેટા પીપીપી મોડેલ અને પરીક્ષામાં આવો સવાલ એ પૂછાશે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ પીપીપી મોડેલ મુજબ કેટલા મલ્ટી મોડેલ લોજિસ્ટિક પાર્ક બનાવાશે? ચાલો લોજિસ્ટિક પાર્ક કેટલા લોજિસ્ટિક પાર્ક બનાવશે? સ્ટેટિક જીકે વાળો ક્વેશ્ચન છે બેટા. યસ એક્ઝેક્ટલી. જવાબ શું આવશે? હાલો ઝપટ કરો એલા ઝપટ, આમાં સમય ના હોય. હા 38મો ક્વેશ્ચન છે, ટોટલ 50 ક્વેશ્ચન છે અને પછી થોડુંક સ્ટેટિક ફેક્ટ તમને લખાવી દઈશ બેટા. હા જેના ક્વેશ્ચન નથી બનાવ્યા એ સ્ટેટિક ફેક્ટ લખાવીશ. કેટલા આવશે બેટા? 4 લોજિસ્ટિક પાર્ક જે સ્ટેટિક જીકે છે પાકો કરવાનો છે. યસ પીપીપી મોડેલ મુજબ 4 લોજિસ્ટિક પાર્ક બનાવવામાં આવશે. આટલું આપણે યાદ રાખીશું. ડન છે બેટા? ઓકે આગળ વધીએ. બજેટ 2022 મુજબ કેટલા ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ, ચાલો ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ કેટલા ઊભા થશે? આ પૂછી શકાય એવો મુદ્દો છે. પીએમ ગતિશક્તિની તો પાછળ પડી જાજો બેટા. પીએમ ગતિશક્તિમાં જેટલું આવે એ બધું એમપી છે. કેટલા કાર્ગો ટર્મિનલ ઊભા થશે બેટા? 100 કાર્ગો ટર્મિનલ. કેટલા આવશે બેટા? 100 કાર્ગો ટર્મિનલ ઊભા થશે. 100 બી ફોર બોમ્બે. યસ બેટા 100 કાર્ગો ટર્મિનલ ઊભા થવામાં આવશે. કાર્ગોમાં તો ખબર છે ને બેટા, જે જગ્યાએ કાર્ગો દ્વારા શિપ દ્વારા હવાઈ જહાજ દ્વારા તમારો માલ સામાન લઈ જવામાં આવે એને કાર્ગો કહેવાય. બરાબર? ઓકે ચાલો આગળ વધીએ. નેક્સ્ટ બજેટ 2022 મુજબ સૌથી વધુ આવક ક્યાંથી મેળવાશે? લે હાલો આ પ્રશ્ન આપણે જોઈ ગયા બેટા. સૌથી વધુ આવક ક્યાંથી મેળવાશે? આપણે કહી દીધું બેટા સૌથી વધુ આવક ક્યાંથી મેળવાશે? લોન અને ઉધારમાંથી. ક્યાંથી મેળવાશે બેટા? લોન અને ઉધારમાંથી. જવાબ આવશે કેટલા ટકા? તો કે 35%. કેટલા ટકા? 35%. યસ 35% લેવામાં આવશે. આવક વેરામાંથી કેટલી આવક થશે ખબર છે બેટા? આવક વેરામાંથી 15% થશે. આવક વેરામાંથી 15% થશે. જીએસટી માંથી કીધેલું છે 16% થશે. આ પાકું કરી નાખજો આખે આખું. જીએસટી માંથી 16% થશે અને કોર્પોરેટ ટેક્સ છે એમાંથી 15% બેટા. કોર્પોરેટ ટેક્સ માંથી પણ 15%. કોર્પોરેટ ટેક્સ માંથી 15%. ડન? ઓકે ચાલો આગળ. આની અંદર જવાબ આવશે સી. નેક્સ્ટ બજેટ 2022 મુજબ સૌથી વધુ ખર્ચ ક્યાં થશે? હાલો આ પણ આપણે જોઈ ગયા બેટા. સૌથી વધુ ખર્ચ ક્યાં થશે? વ્યાજની ચુકવણીમાં બેટા. ક્યાંથી? વ્યાજની ચુકવણીમાં. કેટલા પૈસા? 20% પૈસાનો ખર્ચ થશે બેટા. કેન્દ્ર સરકારની યોજનાઓ, કેન્દ્ર સરકારની છે બેટા. કેન્દ્ર સરકારની યોજનામાં 17%. કેન્દ્ર સરકારની કેન્દ્ર સરકાર યોજના 15% લખજો બેટા. નહીં 15% આવશે. કેન્દ્ર સરકારની યોજનામાં 15% લખો બેટા. કેન્દ્ર સરકાર યોજનામાં 15%. રાજ્યોને વહેંચણી કેટલી થશે? રાજ્યોને વહેંચણી 17% આવશે. રાજ્યોને વહેંચણી 17%. બરાબર? ડિફેન્સ એક્ઝેક્ટ યાદ નથી એટલે હું લખાવતો નથી એલા. હા ડિફેન્સ એક્ઝેક્ટ યાદ નથી એટલે નથી લખાવતો. ઓકે ચાલો આગળ. આની અંદર જવાબ આવશે નેક્સ્ટ. નેશનલ રોપવે ડેવલપમેન્ટ પ્રોગ્રામ મુજબ અલિયા આ અગત્યનો છે. નેશનલ રોપવે ડેવલપમેન્ટ પ્રોગ્રામ મુજબ કેટલી પરિયોજનાનો વિકાસ થશે? નેશનલ રોપવે એલા રોપવે માં ખબર પડે તમને? નેશનલ રોપવે કેટલી પરિયોજનાનો વિકાસ થશે? આ એટલે કઈ પરિયોજના તમને ખબર છે? નેશનલ રોપવે એટલે અલિયા તમે ઓલું નામ સાંભળેલું હતું, એક નામ ભૂતકાળમાં આવતું હતું. ભારત સરકારે શરૂ કરેલો એક પ્રોજેક્ટ હતો બેટા. એક પ્રોજેક્ટ હતો ભારતમાલા પ્રોજેક્ટ. યાદ છે? આ ભારતમાલા પ્રોજેક્ટ એ રસ્તા માટેનો પ્રોજેક્ટ હતો બેટા. એવી રીતે ભારત સરકારે બીજો એક પ્રોજેક્ટ રજૂ કરેલો હતો, એ હતો સાગરમાલા પ્રોજેક્ટ. બરાબર છે? એવી રીતે ત્રીજો પ્રોજેક્ટ અત્યારે છે બેટા, એને કહેવાય છે પર્વતમાલા. કયો પ્રોજેક્ટ બેટા? પર્વતમાલા પ્રોજેક્ટ. અને પર્વતમાલા પ્રોજેક્ટ એટલે ઓલા ઉડન ખટેલા.
આપણે જુનાગઢમાં કેવા ચાલુ થયા ઉડન ખટોલા રોપવે સિસ્ટમ, એ રોપવે સિસ્ટમ માટે બેટા યસ એક્ઝેક્ટલી ઉડન ખટોલા માટે રોપવે સિસ્ટમ માટે કેટલી પરિયોજના 8 નવી પરિયોજના શરૂ થશે. કેટલી બેટા 8 નવી પરિયોજના શરૂ કરવામાં આવશે. અને કેટલા કિલોમીટર માટે તો પર્વતમાલામાં 8 યોજના અને 60 કિલોમીટર. કેટલા 60 કિલોમીટરની પરિયોજના છે. યાદ રાખજો 8 નવી પરિયોજના અને 60 કિલોમીટરની પરિયોજના છે. યાદ રાખજો પરીક્ષામાં પૂછી શકાય એવો છે બેટા મુદ્દો. હા, કયો શબ્દ યાદ રાખવાનો? પર્વતમાલા શબ્દ. બી ફોર બોમ્બે. બી ફોર બોમ્બે. પર્વતમાલા ઉડન ખટોલા. ડન. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, બજેટ 2022 માં કઈ પરિયોજના માટેની વાત કરવામાં આવેલ નથી? જોજો, નથી એમ કીધું છે, નથી. હાલો મને કયો જોઈ, કોની વાત નથી થઈ એ મને કયો. આ બજેટમાં કોની વાત નથી થઈ? કઈ યોજનાની વાત નથી થઈ? કઈ યોજનાની વાત નથી થઈ આ યોજનામાં, બજેટમાં? એ હાઈલા ગોદાવરી કૃષ્ણા નદી જોડો પરિયોજના આવે બેટા, આવે. પછી દમણ ગંગા અને પિંજલ નદી એ પણ છે બેટા. દમણ ગંગા અને પિંજલ પણ છે. તાપી નર્મદા પણ છે. તાપી નર્મદા છે. બેતવા કાવેરી નથી બેટા. આની વાત નથી થઈ. બેતવા કાવેરીની વાત નથી થઈ. એની જગ્યાએ લખો એક તો આ એક પરિયોજના, આ બીજી પરિયોજના, આ ત્રીજી. એક લખો ચોથી પરિયોજના. ચોથી બેતવા વાળી નથી બેટા. ચોથી લખો કૃષ્ણા અને પેન્નાર નદી. કઈ નદી? કૃષ્ણા અને પેન્નાર. કૃષ્ણા અને પેન્નાર માટેની વાત થઈ છે. અને પાંચમી વાત થઈ છે ને બેટા, આખે લખો. પાંચમી વાત થઈ છે એ લખો પેન્નાર અને કાવેરી. એક્ઝેક્ટલી બેટા, એક્ઝેક્ટલી. પાંચમી વાત થઈ છે શેના માટે? પેન્નાર કાવેરી માટે. આ 5 નદી જોડો પરિયોજનાની વાત કરવામાં આવી છે. અને એક મેઇન હતી, એક આના સિવાયની મેઇન હતી કઈ કે જેના માટે સરકારે લગભગ 40,000 કરોડ રૂપિયા ફાળવેલા છે બેટા. લગભગ 40,000 44,000 કરોડ. એ કઈ હતી મેઇન? કઈ છે મેઇન? જેના માટે 44,000 કરોડ રૂપિયા ફાળવેલા છે. એ કઈ? ના, ગંગા નહીં બેટા, ગંગા નહીં. ગંગા માટે હમણાં બીજું આવશે. હા, જેના માટે 44,000 કરોડ રૂપિયા ફાળવેલા છે. 44,605 કરોડ. 44,605 કરોડ રૂપિયા ફાળવેલા છે. એ છે બેટા કેન બેતવા. કઈ પરિયોજના? કેન બેતવા પરિયોજના. એક્ઝેક્ટલી બેટા. કઈ પરિયોજના? કેન બેતવા પરિયોજના માટે કેટલા રૂપિયા ફાળવવામાં આવશે? તો કે સાહેબ આની અંદર 44,605 કરોડ રૂપિયા. બરાબર છે. આટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે. બરાબર છે. આ ટોટલ પરિયોજના છે. આટલી ટોટલ પરિયોજના 44,605 કરોડની છે. અને સાથે 5 નવી પરિયોજનાની વાતો કરી. 5 પાકી કરજો બેટા. પરીક્ષામાં સવાલ પડે અહીંથી પડે એટલા માટે યાદ રાખશું કે આ 5 નામ છે ઇમ્પોર્ટન્ટ છે. 5 નામ નથી. આપણો જવાબ એ કયો આવે? કેન બેતવા. જવાબ આનો આવશે ડી. ડી ફોર ડેન્જર. બરાબર. પણ કઈ 5 હતી એ યાદ રાખજો. ગોદાવરી કૃષ્ણા છે, દમણ ગંગા પિંજલ છે, તાપી નર્મદા છે, કૃષ્ણા અને પેન્નાર છે, અને પેન્નાર અને કાવેરી. આ 5 નામ પાકા કરજો. ડન બેટા? ઓકે, ચાલો આગળ વધીએ. જવાબ ડી. નેક્સ્ટ, કયા વર્ષને આંતરરાષ્ટ્રીય બાજરાના વર્ષ તરીકે જાહેર કરવામાં આવેલ છે? પરીક્ષામાં પૂછાય બેટા. એગ્રીકલ્ચરનો મુદ્દો છે. બજેટની અંદર રજૂઆત તો થઈ ગઈ હતી આંતરરાષ્ટ્રીય બાજરાનું વર્ષ. આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ તરીકે કોને ઓળખવામાં આવશે? બેટા 2023 નું વર્ષ છે. સી લોક कर दिया जाए. यस, सी को लॉक कर दिया जाए. આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ સી. ડન. ઓકે, ચાલો આગળ વધીએ. આમાં નવું કઈ નથી. પીએમ ડિવાઇન યોજના કોની સાથે સંબંધિત છે? ચાલો, પીએમ ડિવાઇન યોજના. પીએમ ડિવાઇન યોજના. ચાલો, આમાં તો પેલા આનું ફૂલ ફોર્મ આવડે ને તો એમનો જવાબ આવડ્યો. ફૂલ ફોર્મ આવડે તો જવાબ આવડે બેટા. હા, ફૂલ ફોર્મ આવડે તો જવાબ આવડે. આનું ફૂલ ફોર્મ જ ડખાવાળું છે.
લખો, પેલા ફૂલ ફોર્મ લખો. પીએમ બોલે તો પ્રધાનમંત્રી, પીએમ બોલે તો પ્રધાનમંત્રી. ડીવીઈ બોલે તો ડેવલપમેન્ટ, પ્રધાનમંત્રી ડેવલપમેન્ટ, પ્રધાનમંત્રી ડેવલપમેન્ટ. એક્ઝેક્ટલી બેટા. આઈ બોલે તો ઇનિશિયેટિવ, આઈ બોલે તો ઇનિશિયેટિવ, ઇનિશિયેટિવ. પ્રધાનમંત્રી ડેવલપમેન્ટ. આઈ બોલે તો ઇનિશિયેટિવ. એન ઈ એટલે નોર્થ ઈસ્ટ બેટા. એન ઈ બોલે તો નોર્થ ઈસ્ટ, નોર્થ ઈસ્ટ. હવે એમનેમ જવાબ આવડે, એમનેમ જવાબ આવડે બેટા. શું આવે? પ્રધાનમંત્રી, યસ, પ્રાઇમ મિનિસ્ટર ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ ફોર નોર્થ ઈસ્ટ રિજિયન છે. આ નોર્થ ઈસ્ટ, અને નોર્થ ઈસ્ટ એટલે ઉત્તર પૂર્વ ભારત બેટા. કયું આવે? નોર્થ ઈસ્ટ એટલે ઉત્તર પૂર્વ ભારત. નોર્થ ઈસ્ટ એટલે ઉત્તર પૂર્વ ભારત, બરાબર. અને એના માટે એક બીજો કાર્યક્રમ પણ છે બેટા, જેને જીવંત ગ્રામ કાર્યક્રમ કહેવાય છે. શું કહેવાય છે? જીવંત ગ્રામ કાર્યક્રમ, બરાબર છે. ટેકનિકલ ટીમ, મારી ઘરેથી 4 વખત મિસ કોલ થઈ ગયા છે. જરાક મેડમ ઘરે ફોન કરીને પૂછી જોવો જોઈએ કે ઇમરજન્સી કામ છે. મેડમ જરાક ઘરેથી 4 મિસ કોલ છે, આમાં કોલ કરીને પૂછી જોજો. હા, કેજો સાહેબ લેક્ચરમાં છે. ઓકે, ચાલો. શું આવશે? યસ, આની અંદર આવશે એક મુદ્દો કયો? જીવંત ગ્રામ કાર્યક્રમ, બરાબર છે. યસ, જીવંત ગ્રામ કાર્યક્રમ લખો. જીવંત ગ્રામ કાર્યક્રમ, જીવંત ગ્રામ કાર્યક્રમ, બરાબર. જીવંત ગ્રામ કાર્યક્રમ, બરાબર. યસ, યસ. મારી ઘરેથી મીરા મેડમ ના ફોન આવે છે. હા, ઘરેથી, ઘરેથી મેડમ. ઓકે, ચાલો. કયો કાર્યક્રમ છે? જીવંત ગ્રામ કાર્યક્રમ છે, એ ચેક કરી લ્યો. ડન મેડમ? ઓકે, આગળ વધીએ આપણે. આંતરરાષ્ટ્રીય લેવલે કાર્યરત એવું વિવાદ નિરાકરણ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન સેન્ટર ક્યાં શરૂ થશે? આંતરરાષ્ટ્રીય લેવલે, આંતરરાષ્ટ્રીય લેવલે ડિસ્પ્યુટ રિઝોલ્યુશન સેન્ટર ક્યાં શરૂ થશે બેટા? ચાલો, ડિસ્પ્યુટ રિઝોલ્યુશન સેન્ટર ક્યાં શરૂ થશે? ક્યાં શરૂ થશે? આંતરરાષ્ટ્રીય લેવલે, આંતરરાષ્ટ્રીય લેવલે. બાકી ચર્ચા નહીં, અહીંયા ખાલી ધ્યાન આપો. આંતરરાષ્ટ્રીય લેવલે બિઝનેસ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન, ડિસ્પ્યુટ રિઝોલ્યુશન સેન્ટર બેટા ગુજરાતમાં શરૂ થશે. અઠિયા મારોમાં બેટા ગુજરાતની અંદર શરૂ થશે. અને ગુજરાતમાં કઈ જગ્યાએ આવશે બેટા? તો કે ગિફ્ટ સિટી ગાંધીનગરમાં આવશે. ક્યાં આવશે? ગિફ્ટ સિટી ગાંધીનગરમાં. ક્યાં આવશે? ગિફ્ટ સિટી ગાંધીનગરની અંદર આવશે બેટા. યસ, ગિફ્ટ સિટી ગાંધીનગરની અંદર ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર દ્વારા, બરાબર છે. ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટરમાં ગિફ્ટ સિટીની અંદર જે ટાવર બને છે, અને ગિફ્ટ સિટીનો જે ટાવર છે બેટા ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર, એની અંદર ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટરની અંદર આ શરૂ થશે, બરાબર છે. યસ, ક્લિયર? આટલી વસ્તુ આપણે યાદ રાખશું આની અંદર. ચાલો આગળ વધીએ. યસ, નેક્સ્ટ. રેમ્પ કોની સાથે સંકળાયેલું છે? હવે આ રેમ્પનું ફૂલ ફોર્મ આવડે તો ખબર પડે. રેમ્પનું ફૂલ ફોર્મ આવડે તો ખબર પડી જશે બેટા. રેમ્પનું ફૂલ ફોર્મ આવડે તો ખબર પડી જાય. રેમ્પ કોની સાથે સંકળાયેલું છે? રેમ્પ કોની સાથે સંકળાયેલું છે? ફૂલ ફોર્મ આવડે તો ખબર પડી જાય. હા, નહીં કે ખબર ન હોય તો પછી અઠિયા નહીં મારવાનેલા. હા, બરાબર. લખો, આનું ફૂલ ફોર્મ લખો. રેમ્પ નું ફૂલ ફોર્મ લખો. રેમ્પ. આર નું ફૂલ ફોર્મ આર થશે રેસિંગ એન્ડ. આર એટલે આવશે બેટા રેસિંગ એન્ડ. આર એટલે રેસિંગ. એ એટલે હા, એ એટલે એને કહેવાય એક્સેલરેટિંગ. એ એટલે કહેવાય બેટા એક્સેલરેટિંગ. એ એટલે એક્સેલરેટિંગ. એ એટલે એક્સેલરેટિંગ. એ એટલે એક્સેલરેટિંગ. એ બોલે તો એક્સેલરેટિંગ. અને એમ છે ને બેટા, એમ, એમ એટલે એમએસએમઈ થાય બેટા. એમ એટલે શું થાય? એમએસએમઈ. એમ બોલે તો એમએસએમઈ. અને એમએસએમઈ ની અંદર શું આવશે? પરફોર્મન્સ પ્રોગ્રામ. એમએસએમઈ પરફોર્મન્સ, પરફોર્મન્સ પ્રોગ્રામ, પરફોર્મન્સ પ્રોગ્રામ.
રેમ્પ નું ફૂલ ફોર્મ બેટા રેસિંગ એન્ડ એક્સેલરેટિંગ એમએસએમઈ પરફોર્મન્સ પ્રોગ્રામ. એમએસએમઈ ના પરફોર્મન્સમાં સુધારો થાય. શેમાં? એમએસએમઈ ના પરફોર્મન્સમાં સુધારો થાય એના માટેનો પ્રોજેક્ટ છે બેટા. શું છે? રેમ્પ છે. પરીક્ષામાં પૂછી શકાય બેટા. યાદ રાખજો, કોઈ પણ પરીક્ષા માટે સ્ટાર ઠપકારો બેટા. સ્ટાર લખજો. એમએસએમઈ અને એમએસએમઈ બોલે તો એમએસએમઈ બોલે તો બેટા માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ. એવું? માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ. ડન છે બેટા? ઓકે, ચાલો. ઓકે, આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 48. ચાલો ફટાફટ. ક્વેશ્ચન નંબર 48. ક્વેશ્ચન નંબર 48. બજેટ 2022 મુજબ કેટલી આંગણવાડીને ડિજિટલ કરાશે? ચાલો, કેટલી આંગણવાડી જે છે એને ડિજિટલ કરવામાં આવશે બેટા? 2 લાખ આંગણવાડીને. જવાબ આવશે બી. 2 લાખ આંગણવાડી જે છે એને ડિજિટલ કરવામાં આવશે. બરાબર? 2 લાખ આંગણવાડીને ડિજિટલ કરવામાં આવશે. આંગણવાડી 2 લાખને. ડન છે? ઓકે, 2 લાખ આંગણવાડીને ડિજિટલ કરવામાં આવશે. ઓકે, આની અંદર જવાબ આવશે બી. બી ફોર બોમ્બે. નેક્સ્ટ, જૈવિક ખેતી માટેના કાર્યક્રમની શરૂઆત કઈ નદીના કિનારેથી કરવામાં આવશે? હાલો, યસ, એ 4 યોજનાઓ ભેગી છે બેટા. મિશન શક્તિ, યસ, મિશન વાત્સલ્ય, પોષણ 2.0 અને સક્ષમ આંગણવાડી. આ ચારેય મહિલા અને બાળ વિકાસમાં આવે. યસ, આમાં જવાબ આપો. કઈ નદીથી શરૂઆત કરવામાં આવશે? જૈવિક ખેતી. જૈવિક ખેતીની શરૂઆત ક્યાંથી થશે બેટા? ગંગા નદીના કિનારે. નમામિ ગંગે હર હર ગંગે. અને કેટલા કિલોમીટર? 5 કિલોમીટર એરિયા. કેટલા એરિયામાં? 5 કિલોમીટરના એરિયામાંથી જૈવિક ખેતી માટેનો કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. યસ બેટા, જૈવિક જૈવિક કાર્યક્રમ, જૈવિક ખેતી માટેનો કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. ડન બેટા? ઓકે, ગુડ. કે આંગણવાડીમાં જોબ કરું છું તો બેટા તમારી આંગણવાડી જે છે એ કેવી થશે? ડિજિટલ થઈ જશે. હા, ડિજિટલ થઈ જશે. બરાબર? ચાલો, ડન છે. ઓકે, આની અંદર જવાબ આવશે ડી. ડી ફોર ડન છે. ક્વેશ્ચન નંબર 50, લાસ્ટ ક્વેશ્ચન. પણ હજી ઘણા તથ્ય લખાવાના બાકી છે. હા, ભાગી જતા નહીં. ચાલો, ક્વેશ્ચન. ખેડૂતો પાસેથી અંદાજે કેટલા ટન ડાંગરની ખરીદી કરવામાં આવશે? બહુ સ્ટેટિક જીકે વાળો ક્વેશ્ચન છે. બહુ સ્ટેટિક જીકે વાળો ક્વેશ્ચન છે. કદાચ નો આવે અને છતાં આવે તો આપણે લખી નાખો 1 લાખ મેટ્રિક ટનની, સોરી 1000 લાખ મેટ્રિક ટન. નહીં, 1000 કીધા બેટા. 1000 લાખ મેટ્રિક ટન છે. આટલો બધો સ્ટેટિક જીકે બજેટમાં નહીં પૂછે પ્રશ્ન, પણ છતાંય આપણે યાદ રાખશું. બરાબર છે? યસ, આટલું યાદ રાખશું. ડન? ઓકે, ચાલો, આટલી વસ્તુ ક્લિયર બધાના માટે, બજેટ માટે. હવે થોડા ઘણા સ્ટેટિક ફેક્ટ વાળા મુદ્દા છે બેટા, એને આપણે ધ્યાનમાં રાખવાના છે. બજેટ માટે થોડાક સ્ટેટિક ફેક્ટના મુદ્દા, એને ફટાફટ લખી નાખો. આની અંદર જવાબ આવશે એ સ્ટેટિક ફેક્ટ ફોર બજેટ. લખો સ્ટેટિક ફેક્ટ ફોર બજેટ. એમાં લખો પીએમ કિસાન નિધિ. એક શબ્દ આ યાદ રાખશો બેટા. પીએમ કિસાન નિધિ, પ્રાઇમ મિનિસ્ટર કિસાન નિધિ. આ પીએમ કિસાન નિધિ છે એમાં કોઈ ફેરફાર નથી. એને કીધું છે ફેરફાર નથી, એટલે કદાચ પૂછી શકાય પીએમ કિસાન નિધિ ખબર છે ને આપને? પીએમ કિસાન નિધિ જે છે એ પીએમ કિસાન નિધિ તમને વર્ષે 6000 રૂપિયા મળે છે. વર્ષે 6000 રૂપિયા મળે. દર 4 મહિને 2000 નો હપ્તો જમા થાય એ છે આ. બરાબર? હજી એક ફેક્ટ લખી નાખો બેટા. હજી એક ફેક્ટ લખી નાખો. ટેલી મેન્ટલ હેલ્થ સેન્ટર. કોઈને મેન્ટલી પ્રોબ્લેમ હોય, કોઈ નાસીપાસ થઈ ગયા હોય, કોઈને મગજમારીનું કારખાનું હોય, અથવા મગજમાં દુખાવો થતો હોય, અથવા ટેન્શનમાં હોય બિચારા, એના માટે જાજુ નહીં રાખ્યા. જે લોકો માનસિક રીતે પડી ભાંગેલા હોય એ લોકો માટે રાજ્યભરમાં 23 ટેલી મેન્ટલ સેન્ટર. લખો, દેશની અંદર, દેશમાં 23 ટેલી મેન્ટલ સેન્ટર શરૂ થશે. જે લોકો નાસીપાસ થઈ ગયા હોય એના માટે ટેલિમેન્ટલ હેલ્થ સેન્ટર. યસ બેટા, ટેલિમેન્ટલ હેલ્થ સેન્ટર. ટેલિમેન્ટલ હેલ્થ સેન્ટર શરૂ થશે. અને કેટલા હશે? 23 હશે બેટા. સ્ટેટિક ફેક્ટ છે બેટા. બરાબર? પછી હજી એક લખી નાખો સહકારી સમિતિ માટે.
કોઈ પણ પ્રકારની સહકારી સમિતિ હોય એ સહકારી સમિતિ માટે મેટ બોલે તો બેટા મિનિમમ અલ્ટરનેટિવ ટેક્સ. મેટ બોલે તો મિનિમમ અલ્ટરનેટિવ ટેક્સ મેટ એ 15% કરેલો છે. 15% મિનિમમ અલ્ટરનેટ ટેક્સ મેટ 15% કર્યો છે. હા, 15% કરેલો છે સહકારી સમિતિ માટે. બરાબર? યસ. ત્યાર પછી હજી એક શબ્દ લખી નાખો બેટા. હા, ઓલું ઘર ઘર નલ સે જલ કાર્યક્રમ. ઘર ઘર નલ સે જલ કાર્યક્રમ એને પણ આગળ વધારવાનો નક્કી કરવામાં આવેલું છે. તો એ તો એક મુદ્દો મગજમાં બેસી જશે એમ નહીં. પણ હવે એક મુદ્દો યાદ રાખજો. યસ, ઘર ઘર નલ સે જલ 3.8 કરોડ ઘર લખી નાખો. ઘર ઘર નલ સે જલ, નલ સે જલ 3.8 કરોડ ફેમિલીને એડ કરવામાં આવશે. 3.8 કરોડ ઘર, 3.8 કરોડ ઘર છે એને એડ કરવામાં આવશે. બરાબર? યસ. LIC નો IPO આવશે એ તો આપને બધાને ખબર છે, એટલે એ આપણે લખતા નથી. હા, LIC નો IPO આવશે એ આપણે લખતા નથી બેટા. બરાબર? ઓકે, ચાલો. અને એક લાસ્ટ સ્ટેટિક ફેક્ટ લખી નાખો બેટા. લાસ્ટ એક સ્ટેટિક ફેક્ટ લખી નાખી. યસ, 4 વસ્તુ લખો બેટા. એક તો આવે છે ઉદ્યમ આધાર. તમને લોકોને ખબર હોય બેટા, એક ઉદ્યમ આધાર આવે છે. ઉદ્યમ આધાર વાળી સ્કીમ હતી એક. MSME ના રજીસ્ટ્રેશન માટે એક ઉદ્યમ સ્કીમ હતી. બીજી સ્કીમ હતી ઈ શ્રમ. કઈ હતી બેટા? ઈ શ્રમ નામની સ્કીમ હતી. ઈ શ્રમ એક હતી ઉદ્યમ, બીજું હતું ઈ શ્રમ. ત્યાર પછી જે NCS, આ શબ્દ સાંભળ્યો છે તમે? NCS બેટા. NCS એટલે નેશનલ કેરિયર સર્વિસ છે બેટા. NCS એટલે શું છે? નેશનલ કેરિયર સર્વિસ. નેશનલ કરિયર કહેવાય એમ તો, પણ આપણે ભલે લખ્યું નેશનલ કરિયર સર્વિસ. નેશનલ કરિયર સર્વિસ, નેશનલ કરિયર સર્વિસ, NCS. બરાબર? અને છેલ્લું આવે બેટા નંબર 4 આવે અસીમ. કયું આવે? અસીમ પોર્ટલ. અસીમ પોર્ટલ. બરાબર છે? અસીમ નું ફૂલ ફોર્મ શું થશે બેટા? કોઈ કહેશે? એ એટલે આત્મનિર્ભર. એ એટલે આત્મનિર્ભર. એ એટલે આત્મનિર્ભર. અસીમ. S એટલે સ્કિલ્ડ. S બોલે તો સ્કિલ્ડ. S બોલે તો સ્કિલ્ડ. એક ઈ કોના માટે? એમ્પ્લોયી અને બીજું એમ્પ્લોયર. આત્મનિર્ભર સ્કિલ્ડ એમ્પ્લોયી. એમ્પ્લોયી અને બીજો ઈ આવે એમ્પ્લોયર માટે. એમ્પ્લોયર મેપિંગ. એમ બોલે તો મેપિંગ. અસીમ પોર્ટલ છે, આપને ખબર હોય તો આ 4 સેવાઓને મર્જ કરવામાં આવશે. આ 4 છે ને બેટા, એ શું થઈ જશે? મર્જ થઈ જશે. પરીક્ષામાં સવાલ આવી શકે બેટા. આવી શકે. પરીક્ષામાં સવાલ આવી શકે. આ 4 સેવા છે શું થઈ જશે બેટા? મર્જ થઈ જશે. અને ચિપ આધારિત ઈ પાસપોર્ટ સેવા શરૂ થશે. આ પણ લખી નાખો. કોના આધારિત? ચિપ આધારિત. ચિપ આધારિત ઈ પાસપોર્ટ. ચિપ આધારિત ઈ પાસપોર્ટ સેવા શરૂ કરવામાં આવશે. આ બધા મુદ્દા જે છે બેટા એ શું છે? યસ, આ બધા જ મુદ્દાઓ હતા સેના માટેના બજેટ 2022-23 જે પરીક્ષાની અંદર આપને લોકોને મોટા ભાગે પૂછી શકાય એવા તમામ ફેક્ટર અને સાથે જોડવાયેલા જે ફેક્ટ હતા એની ચર્ચા આપણે લોકોએ કરેલી છે. આ લેક્ચરની PPT તમને લોકોને આપણી ટેલિગ્રામ ચેનલમાં અને આપણા તમને બધા વિદ્યાર્થીઓ છે જોડાયેલા એને તમારી બેચના ગ્રુપમાં પણ તમને મળી જશે. એટલે એ ચિંતા ન કરતા, પણ આટલા ફેક્ટ પાકા કરી નાખજો બજેટ માટે બેટા. જો આવનારી પરીક્ષામાં 3-4 સવાલ ક્લિયર છે બેટા, ક્લિયર છે એટલા માટે યાદ રાખશો. તો આજના દિવસે આપણે અહીંયા સુધી રાખીએ. આવતીકાલે સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી એક લાઈવ લેક્ચરનું આયોજન કરેલું છે. આવતીકાલે સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી એક લાઈવ લેક્ચરનું આયોજન છે. સાંભળજો, પછી કહેતા નહીં. હા, આવતીકાલે સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી
હા, ટેસ્ટ તો કાલે મુકાઈ જશે, પણ 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી એક સ્પેશિયલ લેક્ચરનું આયોજન કરેલું છે અને એ લેક્ચર છે એ સ્પેશિયલ લેક્ચર છે એ એપ્લિકેશનમાં નહીં આવે, એટલે જેટલા જોડાઈ શકો એટલા લોકો કાલે લાઈવ જોડાશે. બરાબર છે, જેટલા લોકો જોડાઈ શકે એટલા લોકો લાઈવ જોડાશે. લેક્ચર રેકોર્ડિંગ નહીં હોય, એપ્લિકેશનમાં નહીં આવે. બરાબર છે, એપ્લિકેશનમાં નહીં આવે. હા, એક્સ્ટ્રા લેક્ચર છે એટલે એક્સ્ટ્રામાં એક્સ્ટ્રા છે બધું. આ એક્સ્ટ્રા લેક્ચર છે, મજા આવશે. એ બધી સસ્પેન્સ છે. આવતીકાલે સવારે, બરાબર છે, આવતીકાલે સવારે 8 વાગે ગૂગલ મીટની અંદર લાઈવ લેક્ચર જે છે રાબેતા મુજબ સવારે 8 થી 11 નો સમય હશે. એ 8 થી 11 ના સમયમાં તમારે લાઈવ ભણવાનું છે. બરાબર છે, ચાલો અહીંયા સુધી રાખીએ. બાકીનું આવતા અંકે પ્રસિદ્ધ કરવામાં આવશે. ત્યાં સુધી રજા આપશો. બધા લોકોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. અને સાથે મિત્રો જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ, થેન્ક યુ.